વિષય બહુ આમ જોતા સહેલો પણ બહુ જ અઘરો છે. હું એક પ્રામાણિક પ્રયત્ન કરીશ કે આ વિષયને સમજવા અથવા સમજાવવા હું પૂરો પ્રયત્ન કરીશ. આયુર્વેદનો આખો બેઝ પાચન તંત્ર ઉપર છે. કોઈ એક તબીબ બીએનએસ કરે 5.5 વર્ષ, પછી એમાં એમડી કરે, પછી એમાં પીએચડી કરે, છતાં આ વિષયને પૂરો ન્યાય આપવો એ અઘરો છે. અને દીકરીને મને 1 કલાકમાં આખું તમને અજીર્ણ ન થાય, મારી વાત જ્ઞાનાર્જીર્ણ એટલે જ્ઞાનનો અજીર્ણ ન થાય, પચી જાય એવો હું એક પ્રામાણિક પ્રયત્ન કરીશ. તમારા દરેકના હૃદયમાં એક આયુર્વેદની દિવ્ય જ્યોત પ્રગટે એવો મારો નમ્ર પ્રયાસ રહેશે. શું અત્યારે કોઈ એવું ઘર ખરું કે જ્યાં એક પણ ટેબ્લેટ ન હોય, એક પણ પાવડર ન હોય, એક પણ સિરપ ન હોય, એક પણ ઉકાળા ન હોય? એવું કોઈ ઘર હશે? અત્યારે મનુષ્યનું સૌથી મોટામાં મોટું જો ધન હોય ને તો એ આરોગ્ય ધન છે. અને એ આરોગ્ય ધનને સાચવવા માટે આપણો દેશ અઢળક સમય, શક્તિ અને સંપત્તિ વાપરી રહ્યો છે, છતાં જેવું જોઈએ ને એવું આરોગ્ય ધન પાછું મેળવી શકાણું નથી. દિવસે ને દિવસે અઢળક હોસ્પિટલો, દવાખાનાઓ, દવાઓ, રોગ પ્રતિકારક રસીઓનું શોધ દિવસે ને દિવસે થઈ રહ્યું છે, પરંતુ જેવું જોઈએ ને એવું આરોગ્ય ધન પ્રાપ્ત પાછું થતું નથી. ઘણા લોકો, નાનો વર્ગ છે ને, એ ઘણીવાર ઘરેણા, ઘરવખરી તો ખરા, રોટલા વગરના પણ થઈ ગયા છે આ સ્વાસ્થ્યમાં હારા થવા માટે, પરંતુ તો પણ નિરાશ છે. સારા ઘરમાં, આપણા ઘરમાં એક માંદો માણસ થાય તો આખું ઘર ડિસ્ટર્બ થઈ જાય. આપણે પણ આપણો સમય એની પાછળ, એની પાછળ ખર્ચ, આપણે એની પાછળ શક્તિ લગાવીએ છીએ. અને સારા ભેજાઓ બૌદ્ધિક વર્ગ પણ આમાંથી બહાર નીકળવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યો છે. દિન પ્રતિદિન નવા રોગો આવતા જાય છે, હોસ્પિટલો ઉભરાતી જાય છે, દવાખાના, લેબોરેટરીઓ બહુ જ બધું થઈ રહ્યું છે, પરંતુ હજી જીવો જોઈએ તેવો કોઈ સાચો માર્ગ આપણને જીવો જોઈએ એવો મળતો નથી. ત્યારે આપણું પોતાનું વિજ્ઞાન એ આયુર્વેદ આપણે ભૂલ્યા છે. આપણા ઘરનું આયુર્વેદ, આપણે ડોશીમાનું વૈદ્ય પણ આપણે ભૂલ્યા છીએ. આપણે આપણી આહારની વિધિ કંઈક આપણે ભૂલી ગયા છીએ, અને એનું પરિણામ આપણે અત્યારે બધા ભોગવી રહ્યા છે. આપણો દેશ પણ ભોગવી રહ્યો છે. સ્વસ્થ થવું કઈ રીતે થવું એના માટે બધા જ ચિંતિત છે. ત્યારે આયુર્વેદનો એક બેઝિક સિદ્ધાંત, દરેક રોગનું મૂળ અગ્નિ પાચન છે. તો આ અગ્નિને માટે શું કરી શકાય એના માટે આજનો વિષય આપણે રાખેલો છે. જો કોઈ ન દેખાય તો થોડાક નજીક આવી જજો. મને નજીક આવી જવાય તો આવી જજો. હું આમાં થાય એટલું દેખાડવાનો પ્રયત્ન કરીશ. તમારી સંસ્થાનું નામ અગ્નિ શક્તિ યોગ. આજે
શક્તિ સાથે છે. હા. યોગ થયો છે આજે. આ તો વિષય આપણે જોઈ લો. મારે આજે છે ને મૂળભૂત વાત એવી કરવી છે, શા માટે આયુર્વેદ જાણવું જોઈએ? આ દુનિયાનું અંતિમ લક્ષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટેનું સાધન એ આપણું શરીર છે. જો શરીર સ્વસ્થ નહીં હોય ને તો આ ચારેય વસ્તુની પ્રાપ્તિ આપણને થશે નહીં. માટે આયુર્વેદ દરેક લોકોએ એટલે જાણવું, ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ માટે આયુર્વેદ જાણવું જરૂરી છે. તમને ખ્યાલ છે આયુર્વેદનું પ્રયોજન સ્વસ્થસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, હાજાને સાજો રાખવો, અને બીજું લક્ષ્ય છે માંદાને સાજો કરવો. અત્યાર સુધીમાં કોઈ વિજ્ઞાનમાં એવું બતાવવામાં આવ્યું છે કે સાજો માણસ સાજો રહે એના માટે શું કરવું જોઈએ? તો એનો આ વિષય આપણે લઈને આવ્યા છીએ. આયુર્વેદ વૈદ્ય અને ડોક્ટર, આમાં ઘણા બધા ડોક્ટરો છે, હું એમને કઈ ખબર વૈદ્ય અને ડોક્ટરમાં શું ફેર? આપણે સામાન્ય જોઈએ બંને તો આમ તો છેલ્લે એક જ થયું ને, જે માણસને સાજો કરે એ કર્યું. પરંતુ વૈદ્ય ની બે જવાબદારી બને. દરેક તબીબો પોતાની હોસ્પિટલમાં આવતા પેશન્ટને, ઓપીડીમાં આવતા પેશન્ટને ટ્રીટ કરે, સારવાર કરે અને સાજો કરે. સેમ એવું હોય પણ એ પણ પોતાની ઓપીડીમાં, ક્લિનિકમાં, હોસ્પિટલમાં આવતા દર્દીને સાજો કરે. પરંતુ એની સાથે એક બીજું કામ છે, સ્વસ્થ સમાજની હારવાર ચિંતા કરે. અને આજે દીપ્તિબેને મને આ એક મોકો આપ્યો છે સ્વસ્થ સમાજના નિર્માણ માટે. અમે તબીબો પણ એક જ કામ કરવા લાગ્યા છીએ. પોતાની ઓપીડીમાં આવે, પોતાનું કન્સલ્ટિંગ આપે, પછી એડવાઇસ કે હવે તમારે શું ખવાય, શું ન ખવાય. દર્દી પણ ભૂલ્યા છે, માંદા થાય છે ત્યારે જે ડોક્ટર પાસે જાય, પણ હું માંદો જ ન પડું એના માટે શું? તો આયુર્વેદમાં જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે બ્રહ્માએ આયુર્વેદને પ્રકાશિત કર્યો. ત્યારે એમને ખબર છે કે મનુષ્યને મન અને બુદ્ધિ આપ્યા. બુદ્ધિ આપી જેને પ્રજ્ઞા, એટલે એ ભૂલ તો કરવાનો જ છે, પ્રજ્ઞા અપરાધ તો કરશે, એટલે રોગ થવાના ચાન્સ જાજા. સાથે સાથે આયુર્વેદને પ્રકાશિત કર્યું. આપણે નાની અમથું મોબાઈલ લઈએ, નાનું અમથું વ્હીકલ લઈએ કે ફ્રીજ લઈએ, એસી લઈએ, એની સાથે સાથે એની બુકલેટ આવે કે એને કઈ રીતે વાપરવું, શું કરવું. મનુષ્ય અવતાર આવ્યા પછી એમને કઈ રીતે આપણે સાચવવું, શું ખાવું, પીવું, શું રહેવું, અને વાંધા થઈએ તો પણ શું. તો આયુર્વેદ એ માત્ર ને માત્ર ચિકિત્સા વિજ્ઞાન નથી. આયુર્વેદ એક જીવન વિજ્ઞાન છે. આયુર્વેદ એક અધ્યાત્મ વિજ્ઞાન છે. આયુર્વેદમાં એક વાત બહુ સ્પષ્ટ સમજાવે છે કે જો આયુર્વેદના આહાર, વિહાર અને આચરણ, યાદ રાખજો, આહાર એટલે ખાણીપીણી, વિહાર એટલે રહેણીકરણી, આચરણ અધ્યાત્મ સાથે જોડાય, સદવ્રતનું પાલન જો કરવામાં આવે તો માણસનું આરોગ્ય, આયુષ, ઐશ્વર્ય, યશ અને અવિનાશી ધામ મળે. અવિનાશી ધામ એટલે સ્વર્ગનું પણ સુખ મળે. આવું શાસ્ત્ર મળે. વિચાર કરો આમાં આપણે શું વાત કરીએ? માટે આ ઋષિ પરંપરા પ્રમાણે સ્વસ્થ સમાજનું નિર્માણ કેમ થાય એ આપણું પહેલું લક્ષ્ય છે. આપણે આ ભૂલ્યા એટલે આખો સમાજ અત્યારે અસ્વસ્થતા તરફ જઈ રહ્યો છે. સાજો કોને કહેવા? મોટો પ્રશ્ન છે. સાજો કોને કહેવા? હમણાં બેને કીધું કે આપણે ખાઈ લીધું યાદ છે, બધા સ્વસ્થ છો. સાજો કોને કહેવો? જેને બીપી ન હોય ને, જેને ડાયાબિટીસ ન હોય ને, જો બહુ દુબળા ન હોય, બહુ જાડા ન હોય, એવા બહુ લાંબા ન હોય, બહુ ટૂંકા ન હોય, એવા જેને વાળ હોય, વાળ ન હોય, એને જેને પાચન બરાબર થતું નતું, કોને કેવો? સ્વસ્થ કેવો કોને? એની ડેફિનેશન શું? સાહેબ 35 વર્ષથી મનોમંથન થતું. આપણા માટે, આપણા શાસ્ત્ર માટે આપણને ગર્વ લેવા જેવી વાત છે કે WHO એ 35 વર્ષના મનોમંથન પછી સ્વસ્થની આ આયુર્વેદની વ્યાખ્યા એને સિલેક્ટ કરી. આપણા માટે ગૌરવની વાત છે. ઋષિ સુશ્રુતે આપેલી વાત. સ્વસ્થ કોને કહેવો?
આ વસ્તુ જ્યાં સુધી આપણને ખબર ના હોય ત્યાં સુધી આપણે સ્વસ્થની ડેફિનેશનમાં બેસવું કેમ? તો સ્વસ્થ એને કેવો? પહેલી જ લીટીમાં લખ્યું સમદોષ. આ બધાને ખબર છે કે આયુર્વેદિક દ્રષ્ટિએ સમદોષ એટલે શું? બધાને ખબર છે કે વાયુ, પિત્ત અને કફ. આજે મારે પ્રામાણિક પ્રયત્ન કરવો છે કે તમારા મગજમાં વાયુ, પિત્ત, કફ શું છે તમે જે સમજો છો ને એ વાયુ, પિત્ત નથી. હજી હું સ્પષ્ટતા કરું અને આપણે એ જ સમજીએ છીએ. આજે મારી અગ્નિ કરતા પણ મારો જે પ્રિન્સિપલ આયુર્વેદનો બેઝિક વાત પિત્ત, કફ શું છે એ મારે સમજાવવું જ પડશે. ત્યાં સુધી આયુર્વેદનો કોઈ સિદ્ધાંત હું આગળ ચાલી શકીશ નહીં. પણ આપણા મગજમાં વાયુ, પિત્ત બધાના મગજમાં ક્લિયર છે. એ પણ આપણે હમણાં જોઈશું. સમદોષ, શરીરમાં વાયુ, પિત્ત અને કફ સરખા હોવા જોઈએ. આ પહેલી વાત. સમધાતુ, શરીરમાં 7 ધાતુ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ 7 ધાતુ સરખી હોવી જોઈએ. વધારે હોય કે ઓછી હોય તો પણ એમને રોગ કહેવામાં આવે. સમાગ્નિ, શરીરમાં જઠરાગ્નિ, અગ્નિ આજનો વિષય. તમે જે ઓળખો છો એ એકમાત્ર અગ્નિને ઓળખો છો, જઠરાગ્નિ. એના સિવાય 7 ધાત્વાગ્નિ છે. હમણાં 7 ધાતુ છે ને કેમ બને તો એને અગ્નિ બતાવ્યું. 7 ધાત્વાગ્નિ. પંચભૂતાગ્નિ, શરીર પંચમહાભૂતનું બનેલું છે. તો આપણે અત્યારે એકને જ સમજવા પ્રયત્ન કરીએ. ઓલું જે છે ને એ અમારો વિષય છે કે એમાં અમે ડેપ્થ જઈને લોકોને રિપેર કરીએ છીએ. પરંતુ જઠરાગ્નિ શું એ પણ સરખો હોવો જોઈએ. વધારે તો પણ રોગ છે, ઓછો તો પણ રોગ છે. સમમલક્રિય, જેમનો ઝાડો, પેશાબ કે બેનોમાં માસિક કે પરસેવો જો વધારે થાય તોય તકલીફ છે, ઓછો થાય તોય તકલીફ છે. તો પહેલી લીટીની અંદર શરીરની મોટાભાગની સિસ્ટમ ઋષિમુનિએ લઈ લીધી. પણ જે બીજો લીટી જે છે પ્રસન્ન આત્મેન્દ્રિય મન ઇતિ સ્વસ્તિ વિધીયતે, જેનો આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન છે એને જ સ્વસ્થ સમજવું. અને આ WHO માન્યતા. હવે આપણે એમ લાગે કે આત્મા, ઇન્દ્રિય અને મન કેમ પ્રસન્ન થાય? ઉપરની જે પહેલી લીટી છે ને એ રિપેર કરવાનું કામ ડોક્ટર અને વૈદ્યનું છે. પણ નીચેની લીટી તમે લોકો જે કરી રહ્યા છો એક કામ, જેનું મન પ્રસન્ન. દીપ્તિબેન અવળું અભિયાન ઉપાડ્યું છે જેનું મન પ્રસન્ન, યોગા કરવા. ઇન્દ્રિય તો લાંબો વિષય છે પણ મન સાથે સાથે આપણે જે બધી ઇન્દ્રિયો છે એ પ્રસન્ન, ખુશ રહેવી જોઈએ. અને આત્માની પ્રસન્નતા એ અધ્યાત્મ વગર શક્ય નથી. આ આપણી ઋષિ સંસ્કૃતિ છે. આ બધાને એમને સાંકળી દીધું છે. કોઈ શેરીનો લુખ્ખો ગુંડો બધી રીતે સ્વસ્થ હોય, ક્યારેય માંદો નહીં, ક્યારેય એમને કઈ થાય નહીં, ક્યારે ઇન્જેક્શન બાટલો બધું જ ખાઈ શકે, બધું જ પચાવી શકે, તો શું આપણી ડેફિનેશન પ્રમાણે હેલ્ધી? કંઈ પણ વિચાર કરે તો કોઈના ગળે ધક્કું મૂકી દે તો આયુર્વેદની દ્રષ્ટિએ અસ્વસ્થ માણસ. આપણે આપણી જાતને પૂછીશું ત્યારે આપણને ખબર પડશે કે આપણે બધી જ દ્રષ્ટિએ પહેલી આખી લાઈન આપણને કોઈ વાંધો નથી, પરંતુ શું મનથી, ઇન્દ્રિયથી અને આત્માથી પ્રસન્ન છું? પોતાની જાત સાથે વાત કરીએ ત્યારે ખબર પડે ને પોતાની સ્વસ્થની ડેફિનેશન વ્યક્તિગત આપણે નક્કી કરી શકીએ કે હું કેટલો સ્વસ્થ છું. આ તમે ત્રણે જોઈ શકો છો. શારીરિક સ્વાસ્થ્ય, માનસિક માટે તમે જે પ્રયત્ન કરો છો એના માટે અભિનંદન છે. અને ત્રીજું અધ્યાત્મ, એના વગર કશું જ શક્ય નથી. એટલે આયુર્વેદની બાબતમાં શારીરિક રીતે, માનસિક રીતે અને અધ્યાત્મ, મેં તમને કીધું ને એક અધ્યાત્મ વિજ્ઞાન પણ છે. એ મોક્ષની પ્રાપ્તિ કેમ થાય એ પણ સાથે સાથે અમને બતાવ્યું છે. દેખાય છે? આ એક અઘરો વિષય છે અને આ સમજતા થોડી વાર લાગશે અને તમને એમ લાગે કે આવો વિષય ક્યાં લઈ રહ્યો, પણ તો સમજાય વગર કોઈ છૂટકો જ નથી ને એના વગર આગળ છે. તમને ખબર છે શરીર શેનું બન્યું છે?
બધાને ખબર છે, ક્લિયર છે ને? પંચ મહાભૂત, પાંચે પાંચ ખબર છે ને? આમાં બતાવ્યા પંચ મહાભૂત. શરીર પંચ મહાભૂત, આખું વિશ્વના તમામ પદાર્થો પંચ મહાભૂતથી બન્યા છે, પણ બધામાં પ્રમાણમાં વધઘટ હોય તો બધાના ચહેરા, ફેસ, વસ્તુઓ બધી જ અલગ અલગ છે, અને બંધારણ અલગ અલગ હોય પ્રમાણે એનું ચહેરો બધું જ અલગ અલગ. શરીરમાં પંચમહાભૂતમાં કશી વધઘટ થાય તો શરીર માંદું પડે, હાદું પડે છે. એ વધે તો એમાં કંઈક ઘટાડવું પડે, ઘટે તો કંઈક વધારવું પડે, એને બેલેન્સ કરવું એ ચિકિત્સા. આપણે પંચમહાભૂત વિશે ક્યારે એટલું છે, આપણું શરીર, આપણે કોઈ માણસ દેહ જ્યારે છોડે છે ત્યારે બીજેથી વાંચીએ છીએ ફલાણા ભાઈ પંચમહાભૂતમાં ભળી ગયા, પછી પંચમહાભૂત ક્યારેય આપણા વિષયમાં વાતમાં ક્યાંય આવતું નથી. પંચમહાભૂતમાં પાંચ મહાભૂતમાં એક આકાશ એટલે વ્યાપ છે, જેને કોઈ ગતિ નથી, અને એક પૃથ્વી છે જે સ્થિર છે, જેને પણ કોઈ ગતિ નથી. એને ગતિ વાયુ કરાવે પણ પોતે પોતાની મેળે ગતિ નથી કરી શકતો. તો ઋષિ મુનિઓએ આને સહેલું કરવા માટે, બધાને સમજી શકાય એના માટે વાયુને આકાશ મહાભૂત, ઇટ મીન્સ વાયુ, અગ્નિ મહાભૂત, ઇટ મીન્સ પિત્ત, અને પૃથ્વીને જળ મહાભૂત, ઇટ મીન્સ કફ. હવે તમારા બધાના માનસમાં વાયુ એટલે ગેસ, બરાબર છે? બીજું કઈ છે? ગેસ થાય, વાયુ બહુ થાય. અમને શું કરું? અમે એની પ્રકૃતિ નથી કે તમને વાયુ, મને કોઈ દી વાયુ થતો જ નથી સાહેબ, મને વાયુ કરે. હું વાયુ એટલે શું કહું છું? તમે પિત્ત એટલે તમે એસિડ અને બાઈટ ખાટું ઘણીવાર કાઢીએ, જો કેટલું બધું પિત્ત થઈ તમારા મગજમાં પિત્ત. કફ એટલે બડકા કાઢીએ, શેડા કાઢીએ, અને આપણને બહુ કફ થઈ ગયો ત્યારે આપણે આવા શબ્દો વાપરીએ, ભયંકર કફ થઈ ગયો. મારે તમારા મગજમાં આ જ વાત સમજાય, ખાલી ગેસ, ખાલી પિત્ત એટલે એસિડ, અને ખાલી શરદી એટલે કફ, એના ઉપર અવળું મોટું સાયન્સ ન નભે. આની પાછળની વાત આપણે ક્યારે સમજવા પ્રયત્ન નથી, આપણને ક્યારે વિચાર પણ નથી આવ્યો. શરીર પંચમહાભૂતનું બન્યું છે. હવે પંચમહાભૂતને બદલે હવે હું તમને શરીર શેનું બન્યું છે? વાયુ, પિત્ત અને કફ, આખું શરીરનું બંધારણ. પણ એમને દોષ એટલે કહેવામાં આવે કે બધું દૂષિત કરે છે, એટલે એને વાત, પિત્ત, કફ દોષ કીધું. દરેક ધાતુને દૂષિત કરે, મળને પણ દૂષિત કરે, એટલે એને ત્રણ દોષ કીધા. હવે મારે તમારા માનસમાં જ્યારે પણ વાયુ, પિત્ત, કફ આવે ત્યારે પાછું આપણું મન તો હતું ત્યાં ચોંટી જશે, મને કફ બહુ, મને પેટ બહુ થાય. શું કે એ આના સિમ્પટમ્સ છે? પરંતુ આપણા મગજની અંદર વાયુ, પિત્ત, કફ જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી આગળ સમજાવી શકતો નથી. અને આપણે આવો આટલું બધું ક્યારેય વસ્તુ જવાનો પ્રયત્ન પણ નથી કર્યો. અને આપણે આયુર્વેદમાં કોઈ પણ મને ખબર જ છે વાત, પિત્ત, કફ છે, અને ગેસ છે, અવળો પિત્ત છે, અવળો વાયુ છે, પણ એની પાછળ દરેકને શરીરનું બંધારણ જ છે, દરેકની પ્રકૃતિ વાત, પિત્ત, કફ જોઈને વૈદ્ય નક્કી કરે આનો વાતિક છે, આ વૈદિક છે, આ છે, અને બધાનો અલગ અલગ ખોરાક આવે, અને બધાને એક હારે આપી દો. વજન ઘટાડવા માટે સાહેબ શું કરવું, મને લિસ્ટ આપો. અને આજે ઘણા લોકો આવું નક્કી કરીને આવ્યા છે, વજન માટે કંઈક કરજો, પીસીઓડી માટે કંઈક કરજો, વાળ માટે શું કરવું, આવું કરજો. આવું માનસિક આપણી પાસે લેશન હોય. આખા બ્રહ્માંડમાં જે થાય છે ને આપણા શરીરમાં પિંડ દેહમાં થાય છે. જે બ્રહ્માંડમાં ચંદ્રનું કામ છે એ જ આપણા શરીરમાં કફનું કામ છે. અને કફ એટલે ધૈર્ય, સ્થિરતા, એ બધા આના ગુણ છે. આપણે તેની બદલે ખાલી કફ એટલે પછી આપણા મગજમાં ઓલો જ કફ નથી કરતો. જે બાહ્ય સૃષ્ટિમાં બ્રહ્માંડમાં જે સૂર્યનું કામ છે એ જ આપણા શરીરમાં પિત્તનું કામ છે. અને બાહ્ય સૃષ્ટિમાં વાયુ, ગોળો, પૃથ્વી બધું ફેરવે, જે પવન જે કામ છે એ જ આપણા શરીરમાં વાયુનું સ્થાન છે. હવે તમને એનું મહત્વ સમજાય. ઓ આપણે તો ખાલી વાત પિત્ત પડે છે. એટલું બધું મારે અઘરું નથી બનાવવું. આ બધું તમને યાદ રાખી લેવું. આ મને તમને અહીંયા એટલા માટે મેં પીપીટી કર્યું. હું એમને કહીશ તો તમારા મગજમાં કંઈ આમ થોડું ફિક્સ નહોતું થતું. આ એટલે હું આમાં પ્રયત્ન કરું છું. દેખાય છે ને બધા મોટા ભાગે? શરીર અને મન બે.
ફરી એકવાર આપણે આયુર્વેદની ડેફિનેશન હમણાં સ્વસ્થની ડેફિનેશન જોઈએ. શરીરમાં વાયુના 5 પ્રકાર છે, પિત્તના 5 પ્રકાર છે અને કફના 5 પ્રકાર છે. મારે એટલું જ સમજાવવું છે. હમણાં પંચમાં ભૂતમાં વધઘટ થાય તો હવે હું તમને એવું સમજાવીશ કે શરીરમાં વાયુ, પિત્ત અને કફ વધે તો શરીરમાં રોગ થાય, ઘટે તો પણ શરીરમાં રોગ થાય. એને સરખા કરવા એનું નામ ચિકિત્સા. આયુર્વેદમાં 2 રીતે ચિકિત્સા થાય. જે વધી ગયેલા છે એને ઘટાડવા, ઘટી ગયેલા છે એને વધારવા. પણ જ્યારે બહુ જ વધી જાય છે ત્યારે દવાથી સરખા નથી થતા, ત્યારે આવે છે પંચકર્મ. શરીરમાંથી વધી ગયેલા દોષોને ઉલટી દ્વારા, ઝાડા દ્વારા અથવા બસ્તી દ્વારા શરીરમાંથી બહાર કાઢે. જેમ આધુનિક વિજ્ઞાનમાં ફિઝિશિયન છે દવાથી બધું મટાડે છે અને પછી ઘણીવાર સર્જિકલ બ્રાન્ચમાં કાપકૂપ કરી મટાડે. આયુર્વેદમાં પણ આવી એક 2 બ્રાન્ચ છે કે જે દવાથી મટાડે અને શમન ચિકિત્સા કહેવામાં આવે અને શોધન એટલે પંચકર્મ. તો બધાના મગજમાં પંચકર્મથી એટલું બધું છે. લોકોના મગજમાં અને લોકોમાં કેટલા બધા ખોટા મેસેજ છે. પંચકર્મથી આવું થાય, પંચકર્મથી નબળાઈ આવી જાય, થાક આવી જાય, હવે આ ન કરાવાય. અરે સાચી જગ્યાએ સારા તબીબના અંડરમાં કરો તો સાહેબ આ એક બેસ્ટ ટ્રીટમેન્ટ છે. માંદા માણસ માટે જ પંચકર્મ નથી, હાજા માણસ. તમે બધી બહેનો છો, તમે દરરોજ તમારા ઘરમાં કચરા પોતા કરો છો અને તમારું ઘર ક્લીન રાખો છો, પણ દિવાળી આવે ત્યારે પાછું ઘર આખું તમે જુઓ સાહેબ, અને ત્યારે તમે છેલ્લે જોજો ઓહો કેટલો તોય કચરો નીકળ્યો. આપણા શરીરમાં ઝાડો, પેશાબ, માસિક કે પરસેવો નીકળી ગયા સિવાય શરીરમાંથી જે ટોક્સિક એ સાજા માણસે વર્ષમાં એકવાર વમન, વિરેચન યા વસ્તી કરાવવી જોઈએ, જેથી માણસ વધારે સ્વસ્થ. આપણું સ્કૂટર હોય વારંવાર ખોટવાતું હોય, એવરેજ ઓછી આપતી હોય, આપણે શું કરીએ સર્વિસમાં મૂકી દઈએ. એનું એ સ્કૂટર એવરેજ જાજી આપે, રસ્તામાં હેરાન કરતું બંધ થાય. આ આપણો દેહ. મનુષ્ય છે, બુદ્ધિ આપીએ તો ભૂલ તો આપણે કંઈક ને કંઈક કરીએ જ છીએ. તો એમને આપણે સ્વસ્થ રાખવા માટે પંચકર્મ 10 ટ્રીટમેન્ટ્સ છે જે હાજર માણસ પણ કરાવી શકે. સામાન્ય રીતે મને એવું લાગે છે કે આ વિચાર કેમ ઋષિમુનિઓને પંચકર્મનો આવ્યો હશે. તમે બધા એ અનુભવ્યું હશે. અત્યારે તમે બધા જ શાંતિથી બેઠા છો. હવે કોઈને એકવાર ઈચ્છા થઈ છે અથવા અહીંથી ધારો કે હું ઘટનામાં તમે અમદાવાદ જાઓ છો, રસ્તામાં ઈચ્છા થઈ છે કે મારે બાથરૂમ જવું છે, વોલ્ટ આવતો નથી. માનસિક સ્થિતિ બધાની કેવી રીતે થઈ છે? તમારી સાથે વાળાને તમે કયો, વાતચીત કરો, તમે બીજી વાતમાં ડાયવર્ટ કરો, તમને શેમાંય રસ પડે, શેમાંય રુચિ થાય. પછી નાનો માણસ હોય, મોટો માણસ હોય, આપણો પીએમ હોય કે બીજા દેશનો પીએમ હોય, બધાની મનસ્થિતિ તો આ જગ્યાએ લગભગ ફરકી જ થતી હોય. એ રીતે તમને એમ થાય છે કે મારે લેટ્રિન જવું છે અને ક્યાંય વ્યવસ્થા નથી. જ્યારે તમારી માનસિક સ્થિતિ એક છીક આવતા આવતા વહી જાય ત્યારે તમારી માનસિક સ્થિતિ ઉલટી થતી નથી, અને અહીંયા આવી ગઈ છે ને તમારી બેચેની. રસ્તા પર કોઈ ખબર છે આપણે છે કાનમાંથી મેલ કાઢતો, કેટલો આનંદપૂર્વક કાઢતો. મળનું નિર્હરણ, મારે આ વસ્તુ બતાવી. જ્યારે મળનું નિર્હરણ થાય છે, કાનમાંથી કાઢો, ઉલટી તમારી પાસે એકવાર નીકળી જાય છે. એકવાર હોલ્ટ આવી ગયો અને તમે જેવા ગયા અને જે હાશ કરો, શરીરમાંથી દોષો નીકળી જાય ત્યારે શરીરમાંથી જે હાશ કરો થાય, મન હળવું થઈ જાય, મન પ્રસન્ન થઈ જાય. આમાંથી પંચકર્મ ડેવલપ થયું છે એવું ઋષિમુનિઓ આમાંથી લાગ્યું છે એવું માનું. આ શરીરમાં વાતની કપની મેં સમજાવી છે. આ વિષય છે ને બહુ લાંબો છે, એટલે હું બહુ ચંચળતો નથી. આજે મને એ વિષય આપવામાં આવ્યો પણ નથી, પરંતુ તમને ખબર છે સાત્વિક એટલે શું? હું ગુજરાતીમાં બહુ શોર્ટમાં કહું છું, સત્યની નજીક છે તે સત્વ. જેને કામ, ક્રોધ, મોહ જેને સ્પર્શ નહીં તે સાત્વિક. કોઈને ગાળ આપો કે વખાણ કરો એની મનોસ્થિતિ ઉપર કઈ ફેર ન પડે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. આ બધા સાત્વિક પ્રકૃતિ. દરેક ધર્મ અને અધ્યાત્મ આપણને સાત્વિક બનાવવા માટેની મહેનત કરે છે. સત્વને દોષ કીધો નથી,
સત્ય જો ડેવલપ થાય તો મન અને આત્માની પ્રસન્નતા આવે. એની પછી રજ, ખૂબ જ ચંચળતા, ખૂબ જ પ્લાનિંગ. અહીંયા બેઠા તો ઘણાના મગજ ક્યાંયથી દોડતા હશે. ચંચળતા. અત્યારે 10 દિવસ પછી મુંબઈ જવાનો પ્રોગ્રામ થાય તો અત્યારથી કઈ સુટકેસ, કઈ કપડાં, શું પહેરીશ, બધું જ માઇક્રો પ્લાનિંગ. અને બેનોને ખબર છે હવે એના પસાર થયા છે, સહેજ પણ ઘરનું ઓછા ડાટોળો ન ચાલે. છાપું છાપાય જગ્યા જોઈએ નો આગળ ક્લીન એવી જ રીતે કપડ થાય છે, કરું છું, જોઈશું. હવે આવતા અઠવાડિયે વાત કાંઈ ઉતાવળ નથી, હતાશા, નિરાશા. મારે એટલું જ સમજાવવું છે કે શરીર અને મન બંને અન્ય છે, એકબીજા ઉપર આધારિત છે. જો તમારું રજ દૂષિત થશે તો તમને વાયુ અને પિત્તના રોગ થશે, અને જો તમારું તમ એટલે તાઇરોઇડમાં અધ્યાત્મની જરૂર છે, તામસિક ગુણ જો ડેવલપ થશે તો શરીરમાં અક્કલ વ્યાધિ થશે. આ બંને એકબીજા પર અન્ય છે. વાયુનું મુખ્ય કામ શું? ગતિ અને સંચાલન આખા શરીરનું. નર્વસ સિસ્ટમ બધી શરીરની બધી જ રેસ્પિરેટરી બધી પિત્ત ચયાપચયનું કામ, મેટાબોલિઝમ સિસ્ટમ અને શરીરમાં કફનું કારણ બંધારણ, આખા શરીરનું બાંધવું જોવું અને હું જે પ્રયત્ન કરું તમારા મગજમાં કફ પિત્ત જે જૂના છે એને કાઢવા માટે ફરી એક પ્રયત્ન છે કે હજી આપણા મગજમાં જે વાત કફ છે એને બદલે આપણે આ સમજવું. સરસ મજાના ઋષિ મુનિઓએ બહુ સ્પષ્ટ શ્લોક સાથે લખ્યું છે કે નિરોગી કેમ રહેવાય. તો સૌથી પહેલી વાત આવી છે સાહેબ, હિતકારક આહાર વિહાર. આ સૌથી પહેલી ડિમાન્ડ છે. તો જે આપણો આજનો વિષય છે, વિષયોમાં આસક્ત ના થવું, દાન કરવું, સત્ય બોલવું, ક્ષમાવાન બનવું. આપ્ત પુરુષો વડીલોએ કીધેલું તો આ ઋષિ મુનિઓએ કીધેલી વાતોનું પાલન કરવું, અથવા વેદોમાં બતાવેલા વિચારોનું પાલન કરવું. આપણે જે મેઇન વિષય છે આહાર વિષય, એટલે આપણે પાસે એમાંથી આગળ જઈએ છીએ. પણ હું આયુર્વેદના બધા સિદ્ધાંતો તમારી સામે મૂકું. આહારથી શું થાય મારે વધારે કરીને આપણે બધા એમાંથી પસાર થયા. શક્તિ, સ્ફૂર્તિ, ઉત્સાહ, બળ, આ બધું જ એનાથી આપણને મળે છે. થોડું ઘણું દેખાતું છે. એકમાં બહુ રિપેરિંગ હાલે છે અને એકમાં બહુ ઈઝી છે. આમના હાથમાં સફરજન અને કસરત છે અને આમાં બધા જંક ફૂડ ચાલે છે. એટલે તમે આનો અર્થ સમજી શકો છો. તમે બધા ભૌતિક વર્ગ અહીંયા છે. હું શું કહેવા માંગુ છું ખબર છે? આ એક વાહન છે, આને ચલાવવા માટે અંદર શું નાખવું પડે? પણ ડીઝલ કે કેરોસીન નાખી તો હાલે નહીં? હાલે, પણ આપણે ગુજરાતીમાં કહીએ ગાડી ટળી જાય. આ તો હાદી ભાષામાં ટળી જાય. ઓકે, ફિક્સ જ છે. આને બુકલેટ આપેલી જ છે કે એમાં શું નાખવાનું છે. આપણી બુકલેટમાં આપેલું જ છે કે આમાં શું નાખવાનું છે, અને આપણે શું નાખીએ છીએ ખબર છે. મેં આગળ તમને ફોટો બતાવ્યો છે. એમાં શું નાખવાનું છે, કેટલા પ્રમાણમાં નાખવાનું છે. સાહેબ, પેટ્રોલની સાથે સાથે કંપનીએ નક્કી કર્યું કે એમાં 50 ml ઓઇલ નાખવાનું, તો એ પણ આપણે ફિક્સ કરી નાખીએ કે એમાં કઈ ભૂલ ન થવી જોઈએ, નહીં તો ગાડી પાછી એટલું બધું આપણે એમાં રાખીએ. આ ગાડી ટળી ન જાય એના માટે આપણે શું ધ્યાન રાખીએ? આપણને બધાને આપણી પોતાની ખબર જ હોય છે. થોડું અઘરું છે, પણ થોડું હવે આના વગર મારાથી આગળ જવાતું જ નથી. એટલે હું એક વાર અઘરો વિષય લઈ લઉં છું. તમને ખબર છે આ દુનિયામાં કેટલા રસ છે? ક્લિયર છે? ગળ્યો, ખાટો, તીખો, તુરડો, કડવો. આના દિવસ ભેગા કરીને કર્યા અનેક, પણ મૂળ કેટલા રસ છે સાહેબ? 6 રસ. બધાને આપણને ખબર છે 6 રસ, પરંતુ આ 6 રસ ઉપયોગ શેના માટે કરે? આખું આયુર્વેદનું પથ્ય વિજ્ઞાન આના ઉપર છે. આ તમને બધાને ઘણી મને લાગે અહીંયા બેઠેલા ને એવું લાગતું આયુર્વેદના ડોક્ટર
એટલે બધાના મગજમાં એવું છે કે થોડા જણા માનસિક વિકૃત હશે, અમને ખાવા નથી દેતા. પરેજી બહુ પડે, મારે તમારી દવા લેવી છે, હું તમારી પરેજી ન પડે તો આવું કહેવા લાગો. હવે અમને આ બધી ખબર પડે તો મારે તમને પ્રેઝન્ટ કરવું કે નહીં, તમે આનાથી પીડાવ છો, ના હવે ના, એને મને છાશ વગર નહીં ચાલે. તો બધાને અમે ખુલાસાપૂર્વક કહીએ છીએ કે અમને એક રોગમાં શાસ્ત્રમાં પથ્ય વિજ્ઞાન બતાવ્યું છે, તો અમે એક રોગમાં બધા સાથે આ તીખા લઈએ છીએ કે આ ન ખવાય, ન ખવાય, ન લેવાય. પણ તો એ લોકો એમની વાત નથી સમજતા. અમને કઈ તમે કદાચ બાટકો દહીં ખાય તો તમારું ક્યાં ઓછું થાય, મને કઈ ફેર પડે. અને તમે 6 મહિના પહેલા વર્ષ દવા લેશો, મારો તો ફાયદો જ છે. પરંતુ જ્યારે તબીબની ખુરશી ઉપર બેઠા હોય ને, ત્યારે એ મારી નાની હોય તો મારી બેન હોય તો હું શું કરું? મારા જોડી મારી દીકરી હોય તો જે આપવી, મારા જોડી હોય તો મારી બેન આ જગ્યાએ ટ્રીટ કરું, ત્યારે હું શું કરું? અને બહુ મોટી ઉંમરની બેન હોય તો આ જગ્યાએ મારી માં હોય તો હું શું વિચારું? આવું મારે દરેક પેશન્ટ માટે વિચારતા આ અમારા શપથ છે કે અમે બધાને બધું, હવે હું મારી નાની બેનને આ જ ગાઈડ કરું કે આ ન ખવાય કે ના જ ખવાય, જે બીજા મારે એટલું સમજાવવું છે. ગળ્યો, ખાટો અને ખારો 3 રસ એવા છે કે જે શરીરમાં કફ વધારે. સમજાયું? ગળ્યો આપણે અગાઉ યાદ રાખો, ગળ્યો, ખાટો અને ખારો, પહેલા 3 છે ને એ કફ વધારે પણ સાથે સાથે વાયુને ઘટાડે. હવે અત્યારે એક દિવસમાં આ બધું કેટલું ગૂંચવાડો થઈ જાય. હવે આ નોર્મ હું તમને કેમ સમજાવવા કે આમ થાય આપણે, હું તમને ઘરે સમજાવવા પ્રયત્ન કરું. એ કારે આ બધું ભેગું તો થઈ જ જવાનું છે, પણ મારે પાચન તંત્ર સુધી પહોંચવા માટે હું કયો રસ ખવાય, પણ રસ પાછળનો ઉદ્દેશ શું એ હું નહીં સમજાવું તો તમને ત્યાંની ખબર નહીં પડે. આપણા ઘરના રસોડામાં કયા ટેસ્ટમાં શું છે એ પણ આપણને ખબર નથી. આજે આ વિચારવું છે. ગળ્યો, ખાટો અને ખારો રસ કફ કરે તો સામે સામે વાયુ ઘટાડે. નીચેનો તીખો, કડવો અને તુરો રસ છે ને એ કફ ઘટાડે, વાયુને વધારે. બહુ સાદું ગણિત છે, પણ જે અમારા મગજમાં વર્ષોથી સેટ થઈ ગયું. પણ આટલું યાદ રાખવાનું, પહેલા 3 છે ને એ કફ વધારે, વાયુ ઘટાડે. નીચેના 3 છે એ વાયુ કરે અને કફ ઘટાડે. ક્લિયર છે? ગળ્યો, કડવો અને તુરો, જો એટલા 3 બધાને ખબર છે. ખાટું, ખારું, તીખું વાયુ થાય, પિત્ત વધે, બરાબર? તો એ પિત્ત કરે. ગળ્યું, કડવું અને તુરું, આ 3 રસથી પિત્ત કરે. સમજાણું? સાદી ભાષામાં આપણે આવું અનુભવ્યું કરું કે બહુ એસિડિટી થઈ ગઈ હોય, પિત્ત વધી હોય, તો તમે શું કર્યું હોય? આઈસ્ક્રીમ ખાધું હોય, અથવા ઘણીવાર સુદર્શન કડવું ખાધું હોય કે એવી કંઈક વસ્તુ ખાધી તો આપણને થોડી રાહત થઈ શકે. આ દોષનું આપણે બેલેન્સ કરીએ છીએ. તમે મારી પાસે કોઈ પણ ટ્રીટમેન્ટના બેઝ માટે આવ્યા હો, હવે તમારા શરીરમાં બહુ સ્પષ્ટ મને એમ હોય કે કફ વધ્યો છે, તો મારે આ 3 વસ્તુ ખાવા દેવાય. હું તમને તબીબની ભાષામાં સમજાવું. કફ વધેલો છે અને ગળ્યું, ખાટું ને ખારું ખાવા દેવાય ના? પણ મને અચ્છા, આયુર્વેદનો સૌથી મોટો પ્રિન્સિપલ મગજમાં બહુ સેટ કરવા જેવો છે. જેનાથી રોગ થયો હોય એને કારણ કહેવાય. અમારામાં નિદાન અલગ છે, કારણ ને એને પહેલા દૂર કરવું. આધુનિક વિજ્ઞાનમાં સ્પષ્ટ હું ગુજરાતી સમજાવું છું કે દીપ્તિબેન દરરોજ સવારે મરચું ખાય, દરરોજ પેટમાં બળે અને દરરોજ તબીબ પાસે જાય, તો તબીબ એની તો રાઈટ છે, પેટમાં બળે, છાતીમાં બળે, શું કહેવાય? અને એસિડિટી દવા લે એટલે દીપ્તિબેન પાછા આજે હાજર થઈ જાય. પાછા બીજે દિવસે સવારે મરચું ખાય, પાછું પેટમાં બળે, પાછા ડોક્ટર પાસે જાય, પાછી દવા લે, પાછું મટી જાય, પાછું જાય. ડોક્ટર એમ રીતે સાચા છે કે ગેસ્ટ્રાઇટિસ છે ને, પેટમાં બળે, આ દવા આપવી જોઈએ. મારા મગજમાં દીપ્તિબેનને એસિડિટી છે એ નિદાન નથી. મારા મગજમાં દીપ્તિબેનને આ એસિડિટી શેના કારણે થાય તો મેં ગોત્યું એની હિસ્ટ્રી લેતા અરે લે આ તો બેન મરચું ખાય છે એટલે પેટમાં બળે છે એટલે મારી પાસે આવે. એને મારી પાસે ન આવવું હોય શું કરવું પડે? પહેલા પણ
પણ સાહેબ મને મરચા વગર નો હાલે. તો હું શું કરી શકું? દરરોજ દવા આપો, દરરોજ તમને સારું થાય, પાછું તમે લ્યો. રોગનો કાયમી ઉકેલ ન થાય. એટલે અમારું નિદાન એટલે રોગ થવાનું કારણ. જે રોગ થવાનું કારણ હોય ને, નિદાન પરિવર્જન, તો જ તમે રોગમાંથી મુક્ત થાવ. હું દરરોજ જે વસ્તુ કરું એનાથી મને રોગ થતો હોય તો મારે પહેલા એ કરવાનું બંધ કરવું જોઈએ. આ તો સાચું કરી છે. આખી વાત સમજાય? વાયુ પિત્ત કફ. હજી પાછું આપણે મગજમાં હું પાછું હેમરિંગ તો વારંવાર કરું છું કે તમે પાછું વાયુ એટલે હજી પાછું ઓલું સમજશો, હજી કફ એટલે તમે તમારા મગજમાં હજી જે આપણી પાસે મગજમાં છે એ સમજશો. પાછું એના પર લઈ જાઉં. અત્યારે એટલું બધું અઘરું પડશે એટલે મને પણ બહુ લાય ઓલું નથી કરતું. ગળ્યો રસ એટલે કયું મહાભૂત છે આપણને ખબર છે. કફ માટે શું આ બહુ આગળની ટ્રીટમેન્ટનો બેઝ છે એટલે તમારે યાદ રાખવાનો નથી. પરંતુ હું તમને એટલું સમજાવું, જે વાયુ જેને કફ રિપેર થાય એ જ પૃથ્વી અને જળ મહાભૂત છે. તો તમે ઊંધું મેં લીધું પાછું. પહેલા તમને સમજાવ્યું કે જે કફ એટલે પૃથ્વી અને જળ મહાભૂત. અગ્નિ મહાભૂત ઇટ મીન્સ આ બધા રસમાં પણ પંચમહાભૂત છે. અંતે મારે એટલું જ સમજાવવું છે હું પંચમહાભૂતને સરખા કરું કે વાયુ પિત્ત કફને સરખા કરું. એ ટ્રીટમેન્ટનો બેઝ છે. આ મારું એક ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આયુર્વેદમાં એટલું વાતચીત કર, બીજું કઈ નહીં. હા, આયુર્વેદમાં બે પ્રકારના રોગ છે, એક નીચ અને એક આગંતુક. નીચ એટલે શરીરમાં ખાવા પીવા રહેણીથી ભૂલ થતી. આગંતુક એટલે બહારના કારણો, એક્સિડન્ટ થયું, એરું ગવડી ગયો, કોઈના સંસર્ગમાં ઇન્ફેક્શન થયું, વાયરસ બેક્ટેરિયા આવ્યા, માનસિક રીતે કોઈ ડિપ્રેશન આવ્યું, બહારથી કોઈ કારણ આવ્યું, તો એ પણ છે. એટલે એ કઈ નથી એવું નહીં, બધું વાયુ પિત્ત કફમાં નથી. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ જે આગંતુક વ્યાધિ જે થયા હોય બહારથી, એ ધીમે ધીમે અંતે તે દોષમાં પરિણમે છે. એ ટ્રીટમેન્ટ તો અમારી ભાષામાં આપણે બધા કોરોનામાં વાયરસ બહારથી આવ્યો પણ પછી શરદી ઉધરસ કફ આ તે પાછું અમે દોષની ટ્રીટમેન્ટ એમને કરવાની. પરંતુ આયુર્વેદમાં આગંતુક વ્યાધિની પણ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ્સ બધી જ બતાવેલી છે. હવે આપણે બહુ સાદી ભાષામાં સમજીએ ખવાય કેટલું. સાદી ભાષામાં આપણી હોજરીના 4 ભાગ પાડીએ. અડધામાં ભોજન, દાળ ભાત શાક રોટલી. પા ભાગમાં પ્રવાહી, દૂધ લ્યો, પાણી લ્યો યા છાશ લ્યો. અને પા ભાગ છે ને હવા માટે ખાલી રાખવાનો. અને આપણે બરાબર કોઈની પાર્ટી જાય હવે એક પણ કોઈ હવે નહીં, કારણ કે બેઠે ડટાડે તો શું થશે આપણને ખબર છે. ત્યાં જ આપણી ભૂલ છે. બહુ સ્પષ્ટ ઋષિમુનિઓ બતાવી ગયા છે. તમે બધી બહેનો છો, તમને બધાના ઘરે મહેમાન આવે ત્યારે મિક્સચરમાં જ્યુસ બનાવીને આપો છો. આખું ભરતે શું કે વલોવાની જગ્યા રાખો, આખું ભરતે શું થાય? બસ આ એક જાતનું મિક્સચર છે. જો આખું ભરી દઈ તો શું થાય? પછી કઈ ચેન ન પડે, ભારે લાગે, ઉલટી જેવું થાય, બેચેન થાય, ગેસ થાય, આપણી થાય, બધું આપણે જોયું છે. સ્વસ્થ રહેવા માટે બહુ સાદો નિયમ છે અને આપણને હંમેશા શાસ્ત્રમાં લખ્યું છે ભૂખ કરતા ઓછું ખાવું. તો આ એક સાદી ભાષા છે. ખ્યાલ આવ્યો ને? તમે બતાવ્યું છે. દરરોજ શું ખવાય અને શું ન ખવાય, બોલો આપણને ક્યાં આઈડિયા તો દરરોજ શું ખાવું જોઈએ? આ કોમન છે. આ સ્વસ્થ માણસ માટે છે. હજી બધા પછી માંદા માણસ માટે નથી, સ્વસ્થ માણસ માટે છે. દરરોજ શું ખાવું જોઈએ? ષષ્ઠી અથવા શાળ એટલે ચોખા અથવા લાલ ચોખા. રોટીને આપણે જે ખાઈએ છીએ ચોખા, લાલ ચોખા. મગ દરરોજ ખવાય. સિંધાલું, મીઠાની જગ્યાએ સિંધાલું. જવ, ઘઉં. અહીંયા બહુ મોટો પ્રશ્ન છે. ખબર ને એક નવો ક્રેઝ આવ્યો છે. હું બધા મીઠા છોડવા આયુર્વેદમાં જે એટલું બધું કાંઈ આપણે જેટલું માનીએ છીએ એવું, અને મને તો નહીં પણ શાસ્ત્રોમાં લખ્યું છે આપણી આજુબાજુમાં જે થતું હોય એ ખવાય. આપણને માફક હોય જ આપણી આજુબાજુમાં થાય. ઘઉં આપણે અહીંયા તો ભાલિયા ઘઉં તો બહુ હવે ઓછા છે, પણ આપણે ત્યાં ઉગે છે. ઘઉં ઉપર અત્યારે લોકો છે પણ જેને ન માફક આવે બરાબર, પણ તોય હજી શાસ્ત્રના રેફરન્સમાં ઘઉં વિશે એટલું બધું આપણે બહુ બધું અત્યારે થાય છે, એના પર બહુ બધું
વર્ક પણ થયું છે. અમે અમારા પેશન્ટને કઈ હજી સુધી એમને કઈ રીતે ખવડાવવા એનું ફોર્મ અલગ હોય. મધ દરરોજ લેવા જેવી વસ્તુ. આકાશમાંથી ઝીલેલું પાણી, જેમના ઘરે સારી સગવડતા હોય, મોટો પ્લોટ હોય તો આ સૌથી મોટું વરસાદી પાણી છે ને સાહેબ, આખા વર્ષ હાંચવી લેવા અમૃત છે. સગવડતા હોય ને ફ્લેટ હોય તો આ બધું શક્ય, પણ જ્યાં સગવડતા છે ત્યાં જ્યાં દૂધની વાત કરું અને જ્યાં ઘીની વાત કરું ત્યાં મારે સ્પષ્ટતા સાથે જણાવી રહ્યો છું, એ માત્ર ગાયના દૂધ અને ઘીની જ હું વાત કરીશ. એટલે પછી એને જગ્યાએ ભેંસનું કે ડેરીનું અમૃતની વાત, ડેરીની એટલે અમૂલની વાત નથી કરતો. એની વાત ઘી દૂધની વાત આવે એટલે આપણે મગજમાં હું જે ઘી દૂધની જ્યાં પણ વાત કરું છું ને ત્યાં માત્ર ગાયનું દૂધ અને ગાયનું ઘી સમજવું, અને જ્યાં હું તેલની વાત કરું છું ને ત્યાં તલનું તેલ સમજવું. એટલે હું તમારી યારે બધી વારંવાર સ્પષ્ટતા ન કરું. ઘીની જગ્યાએ માત્ર અને માત્ર ગાયનું ઘી સમજવું, દરરોજ લેવાય. આપણે બધા ઘી દૂધથી બહુ આગળ ગયા, બહુ બધા પ્રશ્નો થયા, અને એના વિશે બહુ બધું વિચારવા જેવી વસ્તુ છે. આયુર્વેદમાં તેનું ખૂબ મહત્વ છે. હમણાં ખવાયની બાબતમાં ખવાય દરરોજ એમાં તો આવ્યું જ છે સાહેબ. આપણે એનાથી દૂર જતા રહ્યા છે. આપણા બાપ દાદાએ બધા ઊભા ગળે ખાધું પીધું છે, એટલા બધા પ્રોબ્લેમ્સ નહોતા, પણ ત્યારે હાર્ડ વર્ક હતું. પણ આપણે ખાઈને પછી કઈ કરીએ નહીં તો પ્રોબ્લેમ્સ છે. કંઈક તો કરવું જોઈએ. તો આયુર્વેદની વિશે ગાયનું ઘી ખાવાથી સાહેબ, બેનિયા બેઠા છે પેથોલોજીસ્ટ તરીકે હું જાણું છું, પણ ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ, ગાયનું ઘી ખાવાથી. પણ હજી મારે અહીંયા સ્પષ્ટતા તમારા માનસમાં કે અમે બધાના ઘરે દૂધ આવે છે, અમે ગાયનું જ ઘી ખાઈએ છીએ. ફરી એકવાર 10-15 દી સુધી ફ્રીજમાં મલાઈ ભેગી કરી પછી પાછા જો ઘી બનાવતો હોય તો 100% કોલેસ્ટ્રોલ કરે. તમે લોણાનું ઘી વાપરો, ઈ મળે છે. લોણાનું ઘી જો તો વાપરો, ઘી ખાવાની વાત છે. ઘણી વાર ઓલું સમજવા જાય છે કે અમારા ઘરે દરરોજ ગાયનું દૂધ આવે છે, અમારે ઘી લેવું જ નથી પડતું. પણ એ ઘી આપણે કઈ રીતે બનાવીએ છીએ ખ્યાલ આવી ગયો? કેટલા દિવસની મલાઈ, કેટલા દિવસમાં ફ્રીજમાં મૂકી અને પછી આપણે એનું ઘી, તો એ ફરજિયાત કોલેસ્ટ્રોલ કરે છે. આ જે વાત છે એ લોણાના ઘીની વાત છે. આદુ લેવાય. દ્રાક્ષ સાયન્ટિફિક રીતે હમણાં રિસર્ચ થયું, લગભગ 60 કરોડ રૂપિયા ઉપર રિસર્ચ થયું કે આ એન્ટીઓક્સિડન્ટ તરીકે બેસ્ટ છે, કેન્સરમાં બેસ્ટ છે, અને ખૂબ બધું વર્ક થયું. આયુષ ડિપાર્ટમેન્ટમાં આપણું વર્ક કે આ બધા લેવી જ ત્યારે મને એમ લાગે એટલા રૂપિયા ના રિસર્ચ તો કરવું છે, પણ શાસ્ત્રે કીધું નહીં, હું તો એવું કહું છું હવે સ્વીકાર લે. એના પર બહુ મને રૂપિયા નાખવા કરતા એમને કીધું છે એમાં કઈ હજારો વર્ષથી આયુર્વેદની ઉત્પત્તિ થઈ, હજારો વર્ષ પસાર થઈ ગયા, એમાંથી આજ સુધીમાં કશું ખોટું તો થયું જ નથી કે આ કીધું છે એવું નથી. અને હજી સત્યની કસોટીમાં તો ખરાબ થતું જ રહે છે. તો હવે મને એમ લાગે છે હળદર ત્યારે હતી, ગાયનું દૂધ ત્યારે હતું, એના માટે જે બતાવી ત્યાં ફિક્સ. પણ હજી એના પર લોકોને સમજાવવા માટે, તો આઉટ ઓફ કન્ટ્રીના લોકોને સમજાવવા માટે, જેને આપણા પર ટ્રસ્ટ નથી, એને આપણે ડેટાબેઝ આપવો. પણ આપણો વારસો છે, મારે તમને આપવો પડે, ત્યાં જોવું પડે એમાં શું થાય. તો ત્યારે ખબર પડી કે એન્ટીઓક્સિડન્ટ તરીકે આયર્ન માટે, પેટ સાફ માટે, પિત્ત માટે ધ બેસ્ટ દ્રાક્ષ છે. દાડમ દરરોજ ખાવાનું ફળ છે. આમળા, હરડે, બોલો જો તમારા મગજમાં બધાને હરડે દવા જ છે ને, હરડે ફળ છે ખ્યાલ છે? તમને ખબર છે હરડે શું? બધા મગજમાં શું દવા છે? જેની દવા છે બધા અમે લોકો તો બધા દર્દીને બહુ જ એટલી બધી ચર્ચા સાહેબ, એક લેવી પડે તો 2 લેવી, પેટ સાફ આવે, ઢીલો જડો આવે છે, આ જાય હરડે સાહેબ. રસાયણ ચિકિત્સા માણસનું આયુષ્ય વધારે, મેઘા બુદ્ધિ વધારે, વયસ્થાપન બહેનો માટે સૌથી ઉત્તમ, ઉંમરને ઊભી રાખી દે વયસ્થાપન. હવે આ ઉંમરે આપણે કેટલું કામ થાય? ઘડપણને દૂર કરે ગુજરાતીમાં કહું. દરેક પ્રકારના રોગો, હૃદય રોગ, કષ્ટ રોગ, પાચન રોગ, જૂનો તાવ, કેટલા બધા હરડેના રોગ છે. ગઢડામાં એક વૈદ હતા, નામ સાંભળ્યું હતું, પ્રભાશંકર, જેનો રજવાડામાં રથની લાઈન લાગીને ટ્રીટમેન્ટ માટે આવતા એવો હતો. આ એક વૈદ માત્ર ને માત્ર હરડેથી જ બધા રોગ મટાડે. દુનિયાનો કોઈ પણ રોગ લાવો, પણ
પણ એમની પાસે એનું અનુપાન અલગ. એને હરડે ગરમ પાણી સાથે લેવાશે, આને મધ સાથે, આને સાકર સાથે, આને ગોળ સાથે, આને ભૂખ્યા અને જમતા વચ્ચે એનું જોરદાર માઇક્રો પ્લાનિંગ. અને ક્યારેય કોઈ રોગમાં નિષ્ફળ એનું આખી બુક એની હતી સંહિતાઓ રચાય છે. રડે છે અને એ રોજ પણ ઋતુ પ્રમાણે અલગ અલગ છે. વસંત ઋતુ હોય ને તો એ કફની ઋતુ છે તો એને મધ સાથે લેવી જોઈએ. શરદ ઋતુ છે તો એ પિત્તની ઋતુ છે તો એને સાકર સાથે લેવી જોઈએ. ક્યારેક ગોળ સાથે લેવી જોઈએ. અલગ અલગ છે. એ ભાઈ તમને ગાઈડ કરશે પણ મૂળ વાત આ દરરોજ લેવા જોઈએ. જીવંતી રોટી, ખરખોડીની ભાજી કહેવાય એને. ઘણા રોટી થાય ખરખોડીની ભાજી જીવંતી. હમણાં બહુ આર્ટિકલ આવે આંખ માટે બેસ્ટ છે. એનું આંખમાં તર્પણ કરીએ છીએ, દ્રષ્ટિ પાછી લાવે એટલું એનામાં તાકાત છે. કુમળા પરવળ, આપણે બધા પરવળનું શાક ખરેખર દરરોજ લેવા જેવામાં એમનું નામ છે. 8:30 પૂરું કરવા છે. રોજ રોજ શું ન ખાવું એમાં જો પહેલું નામ તો બધાને છે. લે 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 આ તો અમારે દરરોજ જોવે ત્યાં અમે તો હાલે જ ના પ્રોબાયોટિક છે એવું ને. સારા બેક્ટેરિયા માટે બહુ ઉત્તમ છે. આવું થાય પણ શાસ્ત્રમાં સ્પષ્ટ ના છે. રોજ રોજ ન ખાવામાં શું લખ્યું પહેલું બોલ. અને આપણે અને બધા હેલ્થમાં તો ખૂબ લે પેટ ડિસ્ટર્બ તો લે. શા માટે? આયુર્વેદ છે ને એ એના કેમિકલ્સ કે બંધારણથી નથી ચાલતું. આયુર્વેદ એના રસ, ગુણ, વીર્ય અને વિપાક આવા 4 ગુણ છે. એ શું કરે? શરીર માટે ગરમ છે, ઠંડુ છે, એ જીમ્યા પછી કેવું, જીમ્યા પછી પાચન થાય પછી એનું કયું સ્વરૂપ થાય એના ઉપર આખું વિજ્ઞાન છે. એ સમજવામાં તો અત્યારે બહુ તકલીફ થઈ. આટલું બધું રસ, ગુણ, વીર્ય, વિપાક એટલું બધું વિચારવાનું છે. તો દહીં પચવામાં ભારે, અભિસંધિ એટલે ભારે. ખાટો રસ છે ને એટલે રુચિ આપે, આપણને ખાવામાં મજા આવે. તમે દહીં દાળમાં થોડું નાખી દો, શાકમાં નાખી દો એટલે રુચિ થાય, એટલે રુચિકર છે. દરેકને દરરોજ ન ખવાય. એ વચ્ચે વચ્ચે જ્યાં ખવાય. મારી સૌથી ગમતી વસ્તુ છે. મને દહીં અને રોટલો કે દહીં ભાખરી, દહીં રોટલી આપણી એટલું પ્રિય છે પણ દરરોજ ના ખવાય. અભિસંધિ છે, ગુરુ છે, ભારે છે. સ્કિન ડિઝીઝ થવામાં સૌથી મોટો રોલ છે. પીસીઓડીમાં સૌથી ડેન્જરસ રોલ છે. કોલેસ્ટ્રોલ માટે એટલા માટે દહીં દરરોજ નથી ખાવાનું. ફરી એક વાર, દહીં રાત્રે ઝેર આવો શબ્દ લખ્યો છે એટલે નહીં ખાવું. પાછું ઋષિમુનિએ રસ્તો કર્યો પણ હવે બીજું કાંઈ નથી, ખાવા કાંઈ ઘરમાં છે નહીં, હું નહીં રહેતું, હું જીવી નહીં શકું, તો પાછો રસ્તો બતાવ્યો. થોડી સાકર નાખીને, થોડું મધ નાખીને, થોડા મગ નાખીને, એવા રસ્તા 2-3 આંબળા નાખીને તો નહીં લેવું. મારે એક વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. જેનો જઠરાગ્નિ તેજ છે, સમ છે, એ બધું જ ખાઈ શકે. જેને પ્રોબ્લેમ છે ને એને આ દરરોજ ઘરડા મોળા દરરોજ ના ખવાય. અડદ, આમાં જૂના ઘરમાં આપણા બાપ દાદાએ આપણા ઘરે દર શનિવારે અડદની દાળ થતી. પહેલાના ઘરમાં તમને યાદ હશે, દરરોજ થતી. ક્યારે થતી હતી? શનિવારે અડદની દાળ થતી. હા, પૌષ્ટિક છે, બલવર્ધક છે, વાત શામક છે, પણ દરરોજ નહીં, પચવામાં આવે છે. સર બધું ગોઠવેલું છે આપણા બાપ દાદા. અડદની દાળ બધાને મગજમાં ખબર જ છે કે શનિવાર હોય એટલે શું બનાવવું છે. ફણગાવેલું ધાન બહુ મોટો છે, બહુ બધા ખાય છે, બહુ ખાય છે. જર્મનીમાં તો પ્રતિબંધ છે. એના લોકોને આઈડિયા આવી ગયો કે આ નહોતું હોય. શા માટે આ બહુ લાંબુ વિજ્ઞાન છે. પચવામાં ભારે છે. જેનો જઠરાગ્નિ સારો એને ખબર. શિયાળામાં ખબર પચવામાં ખૂબ ભારે છે. ડમડમો થાય, આકરી થાય, ગેસ થાય, અજીર્ણ થાય. પણ જેનું જઠરાગ્નિ એટલી બધી છે, તો આપણે ગુજરાતી પાણી પચાઈ જાય એ ખવાય, એને કઈ પ્રોબ્લેમ નથી. જઠરાગ્નિ, આ જઠરાગ્નિ ઉપર જ બધો આધાર છે. રાંધ્યા બાદ 6 કલાક નહીં ખાવું જોઈએ. બહેનોને એક ટેવ હોય, મને એક મીઠો સંદેશો તો છે જ તે હવાનું બપોરનું હા કેમ નાખી દેવું સાહેબ? તો
ડાક્ટરને પૈસા આપવા કરતા ગાયો બીજા કોઈ કરવું હા, પણ વાસી ન જ ખાવું. ખાવાનો ક્રમ બતાવ્યો છે. પહેલો હું ખાવું, ખાવા મળે તો દૂધપાક, લાડવા, લાપસી, ઓરમું, રોટલી આપેલા ખવાય. ગળ્યો ખાટું અને ખારું એની વચ્ચે ખવાય. જઠરાગ્નિ બરાબર ખીલતો હોય અને તમે ભારે ખોરાક ખાઓ એટલે ઈઝીલી બચી. પછી ખાટું ને ખારું તમે વચ્ચે નાખો એટલે જઠરાગ્નિને પાછો ટેકો મળી ગયો. રસ ખાટો રસી જઠરાગ્નિને ઉત્તેજિત કરે અને પછી તીખો, કડવો અને તુરો રસ છેલ્લે દેવાનો. આ શાસ્ત્રમાં છે ત્યારના ઋષિમુનિઓ કેટલું બધું રિસર્ચ કર્યું છે. કયો ખોરાક લેવાથી ક્યારે શું, આમાં મારો એક પણ શબ્દ નથી. આ મેં સારંગ ધર્મમાં લઈ લીધું છે, ભાવ પ્રકાશમાં લીધું છે, ચરકમાં લીધું છે, બધા ઋષિઓના રેફરન્સ મેં આ 3 દિવસની બધી મહેનત કરીને આ બહેનોને સમજાયું ને ઘરે ઘરમાં વાત જાય એવો એક પ્રયત્ન કર્યો. અહીંયા બધી બહેનોને ખબર છે બધી પાર્ટીઓ તો બહુ થાય અને પછી છેલ્લે આપણે બધો પ્રોગ્રામ પતે પછી શું ખાઈએ છીએ? જઠરાગ્નિ અંદર ખીલો હોય માથે આઈસ્ક્રીમ બેચ ન થાય. તમે મને કહો, ખબર નહીં. ગ્રેસ ગામ અમારી પાસે બધા આવીને હાથમાં કપ લઈ ગયા. તમે તો નહીં ખાવ કામ હા પણ ઈ તો ખાવાના છે. મને ત્યાંથી ન ખાવ. આજે તમારા શરીરમાં ડાયાબિટીસ કે એક્સવાયઝેડ જ્યારે રોગ કરી એની પહેલા કેટલા વર્ષ પહેલા 2 રોપાઈ જાય છે. કોઈ કે છે 5 વર્ષ, કોઈ 10 વર્ષ પહેલા તમારા શરીરના બધી વસ્તુ ડિસ્ટર્બ થઈ જાય. આજે કાંઈ નથી થતું અને થતું હતું તો આપણે કરત જ નહીં. ખ્યાલ નથી. તો આપણા પાચનને જો આપણે સાચવવું તો આ ખાવું જોઈએ. કેવું ખાવું જોઈએ? આ તો બધું હવે તમારો વિષય વાતચીત કફવાળું થોડું ટફ, આ તો બધું સમજાય છે. કેવું ખાવું જોઈએ? ગરમ. ગરમ એટલે સ્વભાવથી ગરમ નહીં, રાંધેલું હુંફાળું જે ગરમ આવે. ગરમ ખાવાથી સાહેબ એક તો સ્વાદ આવે, જઠરાગ્નિ પ્રગટે, વાયુનું અનુલોમન એટલે વાયુને નીચે તરફ લઈ જાય જરૂર છે. એટલે હુંફાળું જ જમવાનો આગ્રહ રાખવો અને તરત ઈઝીલી પચવામાં સૌથી ઈઝી છે. અહીંયા તમારા લોકોનો માનસિક રીતે બહુ વાંધો હશે મારી સાથે. સ્નિગ્ધ ઘી અને તેલ ઋષિમુનિએ બધા રેફરન્સ મળે છે ક્યાંય. તમને ખબર છે કે દુનિયામાં વાયુની બેસ્ટ દવા કઈ? અરે વાહ. દુનિયામાં પિત્તની બેસ્ટ દવા કઈ? યસ. અને દુનિયામાં કફની બેસ્ટ દવા કઈ? આ 10 દવા છે. આ હુંકરવા સ્નિગ્ધ ખોરાક લેવાનો છે કે આ અંતિમ લક્ષણ વાયુ કફ પાછું પચમાં આવી. જો તમે ઘી તેલ વાળું નહીં હવે આમાં તમારી દિશાની દશા બહુ ખરાબ થાય. મારા જેવો ઘી તેલ વાળું કે તમારા ડાક્ટર તમને ના પડે હવે કરવું હું, અમારે તો હયાવરા છે કે અમારે કરવું હું. તો એક આ પડે એક ના પડે, અમે તો હતા નહીં. ઘી અને તેલ વાળો ખોરાક ખાવાથી ફરી એકવાર પાચન માં પેલા તો સ્વાદ આવે. ઘી હવે તમને ખબર છે સાહેબ કે તમારો દીવો પ્રગટો હોય તેમાં તમે ટાઈમે ઘી પૂરો ને તો સરસ મજાનો પ્રગટે. ઓર પણ તમે ઘી જાજુ નાખી દો તો ઓલવાઈ જાય. એટલે મારી વાત પાછા ઘણા છે ઓલવાઈ જાય એવું ઘી ખાવા પડે. મજા બહુ કીધું છે મને બહુ ભાવતું હતું ને ઓલું કેમ ભાવતું હતું ને વહી દે કે યા કહેવાય છે ને આપણે. તો મારી વાત એવી છે કે ઘી પ્રમાણસર તેલ તો આપણે શાકભાજીમાં નાખીએ છીએ, વઘારીએ છીએ. તો આ ઉષ્ણ પછી આવે છે સ્નિગ્ધ એટલે તેલ વાળું ચિકાશ વાળું ખાવું છે. નહીં તો 80 પ્રકારના વાયુના રોગ થાય. એટલે ન ખાય તો ડ્રાયનેસ થઈ જાય, શરીરમાં રૂક્ષતા આવે. હજી તમને ત્યારને કહું છું તમારી બ્યુટીને ખીલેવી હોય તો ઘી તેલ જરૂરી બોલો. હવે સૌંદર્ય ખીલે સાહેબ એટલે તમારા શરીરને બળ મળે, તમારા શરીરમાં ઉત્સાહ આવે.
વાયુનો અનુલોમ થાય, કપકું થાય, આ બધું સ્પષ્ટ મળે છે. તો કેવું ખાવું જોઈએ? નહીં તો એસી. હું ગુજરાતીમાં સમજુ. કોઈ વ્યક્તિને મા બાપનો પ્રેમ ન મળે, પત્નીનો પ્રેમ ન મળે, મિત્ર ગ્રુપનો પ્રેમ ન મળે, તો આપણે એને ગુજરાતીમાં ઘણી કે ડ્રાય પર્સનાલિટી કહીએ ને, કોઈ જગ્યાએ બિચારાને કોઈ જગ્યાએ પ્રેમ જેવું કંઈ છે ને. પછી આપણે લુખ્ખો વિચારો, આપણે હાવ ભાષામાં આવી બને. સ્નેહ મળે, પ્રેમ મળે તો માણસ આખું બેઠો થાય, ધરપત મળે, જિંદગી જીવવાની પાછી. જો નહીં ખાય તો શરીરમાં રૂક્ષતા, હાર્ટ એટેક તો ઊંધું હોય, નહીં ખાય તો આવે. સ્નેહની જરૂર છે. શરીર રૂક્ષતા આવશે તો વાત ના કરો. અમેરિકન કાર્ડિયોલોજિસ્ટમાં સાહેબ હવે નવું એવું કે સવાર સાંજ દરરોજ 2 ચમચી ગાયનું ઘી ખાવું. હવે એવું નવું આપણે જ્યાં વાત કરતા 15-20 વર્ષ થશે ત્યાં તો આપણે ટ્રાય થઈ ગયા. તો આ એક વસ્તુનો મારો પાક્કો મેસેજ છે. માત્રાવત, યોગ્ય માત્રામાં. મેં તમને સમજાવ્યું કેટલું ખાવું જોઈએ. પહેલાનો આહાર પચી ગયા પછી એ કેમ ખબર પડે? સાદો ઓડકાર આવે, ખાધવાનો ઓડકાર, વાયુ એની સ્થિતિમાં ઉપરથી નીચેથી વાયુ છૂટતો ન હોય, મન એકદમ પ્રસન્ન હોય, હળવું હોય, કામમાં મારો જીવ પુરવાયેલો હોય, મને કડકડતી ભૂખ લાગતી હોય, મારો જાડો પેશાબ બળ વગર આવી ગયો હોય. હજી એનાથી આગળની પરીક્ષા, તમારો જાડો જેવો તમે વાસણમાં નાખે અને જો તરે તો માનવાનું તમારું પાચન મસ્ત છે. આ બહુ મોટી ડેફિનેશન છે સ્વસ્થતા. જો એ ડૂબી જાય છે જ્યાંથી માનવાનું આપણે આમ છે. એટલે આ બધું હોય ત્યારે જમવાનું, નહીં તો અટકી જવાનું છે, કરતા એમ ભૂલી જવાનું. એકબીજાથી વિરુદ્ધ ન હોય. એક આખું લેક્ચર થાય આપણે વિરોધ આર ઉપર, શેની સાથે શું ન ખવાય, દૂધ સાથે ડુંગળી ન ખવાય એટલી જ આપણને ખબર છે. દૂધ અને મૂળા ન ખવાય, કેટલું દૂધ સાથે કઠોળ ન ખવાય. આપણે ખીચડી દૂધ પીએ છીએ ના, દૂધ અને મીઠું ના ખવાય, દૂધ અને ખટાશ ન ખવાય, દૂધ અને ફળ પણ બધા બહુ ખાય છે. તો પાછા અમે એટલા ભરત ખાઈ, અમને કાંઈ નથી. જેનો જઠરાગ્નિ હોય ને કાંઈ ન તો જેને કોઠે પડી ગયો એને ઓક્સાઇડમાં કહેવાય. આપણે દરરોજ છાશ ખાઈએ છીએ, આપણને બધાને કોઠે પડી ગયા, આપણને એટલી લગ નથી. પણ બીજા લોકો જે છાશ નથી ખવાતી એ જો ખાય ને તરત પ્રોબ્લેમ થાય. આપણે ગુજરાતીમાં કોઠે પડી ગયું એટલે એને પ્રોબ્લેમ નથી થતો. યોગ્ય સ્વચ્છ શાંતિવાળા સ્થાન પર તમે જો અમુક લોકો હોટલો કેટલી મસ્ત શણગારી હોય ને લાઇટિંગ કેવું મસ્ત મૂકી હોય ને આપણને ત્યાં જવાની ઈચ્છા એમને નથી થતી. પણ આવું વાતાવરણ જો ઘરે થાય શાંતિથી, શરીર હળવું મૂકીને, બધું આજુબાજુ ક્લીન હોય અને સરસ ભોજન કરવાનું, જોઈતી દરેક વસ્તુ લઈને. બેનો ઘણી વાર ભૂલી બહુ જાય, ઘણી વાર મીઠું લેવા ઉભા થાય, ઘણી વાર આ લેવા ઉભા થાય, બધું રહી જાય. કોક આવ્યું છે તો શાસ્ત્રમાં લખ્યું છે પછી બને ત્યાં સુધી ખૂબ ઝડપથી નહીં અને ખૂબ ધીમેથી નહીં. ખૂબ ઝડપથી ખાવા જાય તો ઉતરાઈ જાય અને પાછળ અપચો અજીર્ણ બધું જ થઈ શકે. અને ઘણા લોકો એટલું શાંતિથી ખાય, એટલું પછી એને આઈડિયા નથી તો કેટલું ખાઈ ગયું અને જે ખાવા આવે પછી ઠરી ગયું હોય પછી તો 15-20 મિનિટ થાય તો શું થાય? તો એમાં શાસ્ત્રના આ બધા મારા એક પણ નિયમ નથી, શાસ્ત્રના નિયમ છે. આ ઋષિમુનિએ ત્યારે વર્ષો પહેલા એ જ લખેલું. જમવાની વચ્ચે હસ્યા અને બોલ્યા વગર. પરિવાર પાછું તમને એમ થાય અમે તો બધા પરિવારમાં બેસવાનું છે શાંતિ, પણ જે ખખડાટ જે પાર્ટીઓની વચ્ચે જે થતું હોય એટલું બધું નથી. ખાતી વખતે તન્મય થઈને મારા શરીરમાં મારો અંદરનો ભગવાન જમે છે ને એવી કલ્પના કરવાની છે. જઠરાગ્નિ છે ને એને ભગવાન જ કીધો છે. ગીતાજીમાં પણ કીધું છે ને, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાદેહમાં. તારી અંદર બેઠેલો જઠરાગ્નિ એ પણ હું છું અને એ પણ અગ્નિ. દુનિયાની એવી કોઈ ફેક્ટરી જોઈ, કોઈ પણ રો મટીરીયલ નાખો બાય પ્રોડક્ટ એક જ બને એવી કોઈ ફેક્ટરી છે? દુનિયાની કોઈ પણ ફેક્ટરી જોઈ, કાંઈ પણ અંદર નાખો પણ બાય પ્રોડક્ટ એક જ બને. શેના સાહેબ? ઈશ્વરે કેટલી ગજબની તાકાત આ જઠરાગ્નિમાં મૂકી. તમે 3 દી ખાય ને ખાલી દીપતી 3 દી એકલા શિંગદાણા થાય તોય આ લોહી તો બને. આ બેન રોટલો ખાય, બેન પંજાબી ખાય, આટલું ખાય, એકલો ઓળો 3 બાય પ્રોડક્ટ શું બને? શેનાથી એક્ઝેક્ટલી લોહી બને એના મને વિજ્ઞાન નથી ગયું, પણ હજી શેનાથી બન્યું કઈ શોધ શેનાથી બને? બોમ્બે નાખો બાય પ્રોડક્ટ એક બને સાહેબ. ગજબ.
જ્યાં વિજ્ઞાન અટકે ત્યાં આપણે ભગવાનને સ્વીકારવું પડે. અહીંયા ભગવાન પાસે હૃદયનો ધબકારો પેલો ક્યાંથી ઉપડે ત્યારે સ્વીકારવો છે. એને અહીંયા કીધું છે હૃદયમાં હું છું. જ્યાં જ્યાં આપણી બુદ્ધિ અટકે ત્યાં બધા ગીતામાં આપણને રેફરન્સ આપી દીધું. ત્યાં હું છું ભાઈ, તું તારું આગળ આવ, ત્યાં હું છું. સાહેબ અંદરના ભોજન શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. અન્ય છે એ બ્રહ્મ છે, એનો રસ છે ને એ વિષ્ણુ છે, અને જમવા વાળો ખુદ શિવ છે. આ બંનેનું મિલન છે. ત્યારે આપણે એનો અંદરનો આનંદ બરાબર થવો જોઈએ. કેવો આહાર ન લેવો. એક તો ઠંડો થઈ ગયેલો, ઘણી વાર આપણે એવું હોય કે હવાની દાળ છે ગરમ કરી નાખશું, શાક એનું ગરમ ના છે. જમતા ત્રણ દૂધ માંગી તો આપણે આમ તો ન જ લેતા, જેમાં શાક ઘણું હોય. આ પાછું આજે તમે ઘણી વાર તમારા મગજને આંખને ડિસ્ટર્બ કર્યું નથી લાગતું ને, ઘી તેલનું ન બોલાવ્યો શું ખવાય. હવે પાછું શું લઈ ગયો એમાં બહુ શાક ન હોય. બોલો, સારંગર ઋષિએ અશાક ભૂખ લખ્યું છે. કેમ સાહેબ? આ ઋષિ મુનિઓને ત્રણેય કાળ હતા સાહેબ. એ લોકોને કદાચ ખબર હશે કે ભવિષ્ય એવું આવશે કે ઋષિ મુનિ ખેડૂતોએ રાસાયણિક ખાતર વાપરવાનો દાટ વાળ્યો નહીં. આ બધી બહેનો આવે મારી પાસે, એના છોકરા સાહેબ આ શાક તો ખાતો જ નથી. હું તો ખુશ થઈ જાવ, વાહ વાહ. અને આપણે એને શાક ખવડાવું સાહેબ, એને કયો તમે સમજાવો કે લીલા શાકભાજી ખાવા પડશે. તમે તમારા ઘરના છે, તમારી પોતાની વાડીમાં છે, મસ્ત ખાઓ. પણ સાહેબ બધે જાતી લાવો છો સાહેબ. અત્યારે સૌથી મોટું કેન્સરના કારણોમાં સાહેબ આ રાસાયણિક ખાતર સાહેબ. મને લાગે છે ઋષિ મુનિ એક કારણ તો આ જ આપ્યું છે. એને તો ભવિષ્યનું ત્રણેય કાળના જ્ઞાની હતા. એક સમય એવો આવશે કે આ લોકો. બીજું, વધારે પડતું શાક ખાવાથી કબજિયાત, ગેસ, કબજો વધારે પડતું પ્રમાણમાં. ઘણા લોકો રોટલી એક બે ખાવા, શાક ખાય. હું ગુજરાતીમાં સમજાવું સાહેબ. આપણે પહેલા આપણા મા બાપ ખાતા હતા, કેટલા શાક ખાતા? આજે તો લગભગ શાક, ખીચડી, દૂધ, બસ જે છે એ બપોરે. એટલી બધી આયર્ન ડેફિશિયન્સી હશે ત્યારે એટલી બધી. આજે ઘરમાં સાહેબ બપોરે ત્રણ શાક છે, કઠોળ છે સાથે, છતાં આયુર્વેદનો સિદ્ધાંત એવો છે કે તમે બધું શું ખાઓ એના કરતા અંદર પાચન થાય. પાચનનું બહુ મહત્વ ત્યારે નહોતા કરતા, પણ જઠરાગ્નિ એટલું એ કારણ તમારે લાસ્ટ ટાઈમ મને બેન કહેતા હતા ભરતભાઈ અમે બહુ નજીકથી જોડાયેલા આવી ગયા ને. એ શું ખાય છે ખબર છે? ભરતભાઈ, મને આનંદની વાત છે કે એને કાંઈ પણ થાય તે દવા એક પણ ગુજરાતી નથી. હું મારા ઉકાળ આપું તો આ આવે તો બધું અમે લોકો બહુ બેસી, અમે લોકો હારે 5-5 કલાક વાતો કરીએ છીએ. અને એને આયુર્વેદમાં એટલો બધો ઇન્ટરેસ્ટ છે, ખૂબ બધું જાણવા પ્રયત્ન અમે ખૂબ ડિસ્કસ કરીને એ વાત સમાજ સુધી પણ જાય છે. એમનો બહુ થોડો વર્ગ છે કે વાહ કરાડા. પણ એમને સિદ્ધ કર્યું એ શરીર બધું એની મેળે બધું બનાવી દે છે. શરીરને જે જરૂરિયાત છે બધું જ એની મેળે એવું એને સિદ્ધ કર્યું. એ ડાક્ટર છે, તબીબ છે, અને પોતાના શરીર પર 65 થી 67 વર્ષ પછી પણ હજી સર્જરીથી બધું કામ કરે. સ્ફૂર્તિ તો જુઓ તમે. શાક અને પ્રમાણમાં અધમ ધાન્ય જેવા કાઢે આપણે હમણાં લખ્યું કે ભારે આ છે ને એવા કંઈક ડાંગરની પદ્ધતિ આપણે ઓછી જોવા મળે. બહુ ગરમ અને બહુ ખારું હોય ન ખાવું. એટલે અત્યંત ગરમ લાઈટ ન ખાવું અને બહુ ખારું પણ ન ખાવું. ભોજન કરવાનો સમય મને એક વસ્તુ વચ્ચે કરવી છે. ભોજનની વચ્ચે પાણી પીવાની છૂટ છે. ભોજન મધ્ય અમૃતા. ભોજન પહેલા પાણી પીવાથી દુર્બળ કરે, શરીર ઘટે. ભોજન પછી ખાવાથી શરીર ઘટે. વચ્ચે લેવાથી સમય. વચ્ચે પાણી પીવાથી તમારો ટેસ્ટ, તમે જે ખાતા હોય વચ્ચે પાણી પાછી જીભ છે ને એનો પાછો નવો દૂધ પાક ખાતા પાણી વચ્ચે પીને તો પાછો એવો ટેસ્ટ રહી ગયો. ફરીવાર પાછો નવો ટેસ્ટ નવી મજા આવે. અને શરીરમાં પચવામાં એક રસ થવામાં ઉપયોગી છે. જે ભોજન મધ્ય પાણી લેવાનું છે.
ભોજન પહેલા ઘણા લોકોની ભૂખ થોડી ઓછી હોય ને તો આદુનો રસ મસાલા સિંધાનો નાખીને તો આદુનો રસ સાથે લઈને ચટકાની પ્રદીપ્ત કરીને પણ જમવું જોઈએ. હજી જમ્યા પહેલા સ્નાન કરીને અથવા હાથ પગ ઠંડા પાણીથી ધોવાથી શરીરનો બ્લડનો સ્તો બધું જઠરમાં પાચન વધારે સારું થાય તો એ કરીને પછી જમવું જોઈએ. જાડો પેશાબ સારી રીતે ખુલાસાથી થઈ ગયો. મેં એની બધી ડેફિનેશન તમને આપી. હૃદય બહુ નિર્મળ હોય. આપણે ખાધો હોય તો આપણે બેચેની થાય. ખબર ક્યારેક લગ્ન પ્રસંગમાં ગયા હા સુધી આપણે હેરાન થતા હોય. બધા અનુભવી જ હોય તો કે નહોતું ખાવું પણ ખવાઈ ગયું. વાયુ વગેરે દોષ પોતાના માર્ગમાં ગતિ કરતા એટલે ઓડકાર ગેસ અપચો ડમડમો થાય, અવળો વાયુ થઈ જાય, માથું ચડી જાય, ઉલટીઓ થાય, એવું કંઈ ન થવું જોઈએ. ભૂખ સારી લાગી હોય ત્યારે, જઠરાગ્નિ બરાબર પ્રદીપ્ત થયેલો હોય ત્યારે, ઇન્દ્રિયો ચપળ હોય, શરીર ખૂબ હળવું હોય, સ્નાન કરીને હાથ પગ મોં ધોઈને એટલે આ ત્યારે મને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જમવાનો સમય બને ત્યાં સુધી ફિક્સ કરજો. એની ટેવ પાડવી પડશે. આપણે ઋષિ મુનિઓ નથી ઈચ્છો ત્યારે પાચનનો સ્રાવ થાય ને આપણે ત્યારે જમી શકીએ. આપણે ટેવ પાડવી પડશે. પરંતુ એ સમયે ભૂખ ન લાગી હોય તો પરણે ના જમો. હું સાદી ભાષામાં બહેનોને સમજાવું, તમે તાવડીમાં રોટલો શેકાવા નાખ્યો એટલે અગ્નિનો જ શું થાય? કાચો. પણ મારે ઓફિસ જવાનું છે, મારે નોકરી છે, મારે કામ છે, છોકરાને મૂકવા જાઉં છું. એટલે એકવાર છેલ્લે બહેનો એટલે ખાય છે કામ વાળી બે જાય વાહન મારે એટલે ખાય. તો આ બધા નિયમો શાસ્ત્રોમાં બતાવ્યા છે કે આપણે અનુસરવું જોઈએ. ઘણા લોકો એક મજાકમાં એક વસ્તુ આવે છે કે ઘણા લોકો પેટ ભરી ખાય. ઉદેવો હોય ને ઉદેવો એ લાડવાના બહુ શોખ હોય, જુમ્મા લાડવાના બહુ શોખ. તો એક મજાકમાં એક એવી જોક આવી હતી કે ખૂબ લાડવા ખાધા અને ખાધા પછી ડમડમો છો કાંઈ રહેવાય નહીં, દબાણો થાય, સુધારો થાય. અને પછી જેના પેલા લઈ ગયા વૈદ્ય હવે તો પાછું શું કરે, ફાંકી કાઢી દવા કરીને ડીગરી લીધી, એટલી બધી પીવી પડશે તો પછી આના કરતા હું લાડુ ન ખાઈ લો એટલો એટલે એના માટે ખાલી મજાકમાં છે કે આપણે એના માટે જગ્યા રાખવી જોઈએ. આપણી પાસે કઈ જગ્યા નહીં એટલું બધું ના ખાઈ રહ્યું છે. કેવી રીતે આહાર લેવો છે? આ જો ઋષિ મુનિઓની કલ્પના. પિતૃઓને દેવો, મહેમાનો, બાળકો અને વડીલોને જમાડીને તૃપ્ત કરીને પછી આપણે જમવાનું છે. હજી એની પછીની વાત, પાળેલા પશુ પંખીઓની જમવાની શું ગોઠવણ કરી છે આ જોઈને પછી પીરસેલી વાનગીઓમાં મને શું પથ્ય છે અને મને શું અપથ્ય છે. સાહેબ આ બહુ અગત્યની વાત. મને ખબર જ છે કે તેથી મેં ભજીયા ખાધા તેથી હું હેરાન થઈ, તો આજે મારે ન ખાવા. અહીંયા પ્રજ્ઞા પર નડે. મને ખબર છે ડાયાબિટીસ છે, બરફી સામે આવી છે, મારી સાથે મારે યુદ્ધ કરવાનું હોય, મારી જાત સાથે લડવાનું. કોકની હારે લડી લઉં, મારી જાત અમે મારી જ જાઉં, ખાવું જ પડશે. મને ઘણી વાર એમ થાય કે આપણી 3 ઇંચની જીભ કેટલા દેહ ઉપર કેટલો બધો જુલમ ગુજરાતીમાં. તો આપણને માફક આવે એવું ખાવું જોઈએ. રસોઈની નિંદા કર્યા વગર ક્યારેક કોઈ થાય, બહેનોની પણ થાય, તો પણ એટલું જ પ્રેમ મૂંગે હોય. પ્રિયજનો સાથે બેસીને, ઘર પરિવાર સાથે બેસીને તન મનથી સ્વચ્છ અને પ્રેમાળ માણસો પીરસેલું હંમેશા. એટલા માટે માં, પત્ની, બેન આ બધું જ્યારે જમાડે, સ્ત્રીના 4 રોલ છે. જ્યારે જમાડતી હોય ત્યારે માનો રોલ છે, તો એ પાછું આપણે ભૂલી ન જવું જોઈએ. એ પણ અમે પાચનમાં મદદ કરે છે. સાતમાં આપણને દરરોજ રૂટીન લેતા હોય એને સાચું ફૂડ કહેવાય. સ્વચ્છ, સ્નિગ્ધ અને ગરમ તો આપણે કહી દીધું. એકંદરે પચવામાં હળવું એવું ખાવું જોઈએ. 6 રસવાળું, એમાં ખાસ વધારે ગળપણ છે ડાયાબિટીસમાં, 6 રસવાળું ખાવું જોઈએ. અમે ઘણી વાર એમ કે ઘણા લોકો ખૂબ ગળ્યું ખાય, મને બહુ જ ભાવે, મને બહુ ભાવે. શાસ્ત્રમાં લખ્યું છે કે 6 રસવાળું ખાવું જોઈએ, તો જ માણસ પંચમહાભૂતનું બેલેન્સ થાય, વાયુ બેલેન્સ થાય. અમારું વિજ્ઞાન પછી ખૂબ ગળ્યું ખાય તો અમે વાયા લીધે છે શરીરમાં તો બેલેન્સ છે જ તે. ગળ્યું ખાધું હવે વાયા ચડવા ઉકાળ આવશે જ તે.
શરીર તો બેલેન્સ માંગે જ છે ને. પેલા ગયું કાઢો, હવે કાઢવા ઉકાળા પીવો પડે. એટલે એનું પણ શરીર તો બેલેન્સ કરે તો બધું પ્રમાણસર ખાય તો જિંદગી પર આપણે પ્રમાણસર રહીએ. જેમાં દ્રવ વાક્ય વધારે હોય એટલે પચવામાં થોડું હળવું થાય. આનંદભાઈ 10 મિનિટ એટલે મને 8:30 તમને આવ્યો, 8:30 ટ્રાય કરી લેજો. સાહેબ આ હવે મારી મેઇન અગ્નિ શું છે? શરીરમાં સમઅગ્નિ છે, એનો અગ્નિ મસ્ત છે. એ શરીરનું સ્વાસ્થ્ય મસ્ત, જેમને ન્યા પ્રોબ્લેમ છે એટલે બધા પ્રશ્નો થાય. અસમાન અગ્નિ, મંદ અગ્નિ થાય તો આહાર ન પચાવી શકે. આ મંદ અગ્નિ એટલે શરીરમાં કફ દોષ ઉભા થાય, જે આપણને ડાયાબિટીસ, પીસીઓડી માંડી બધા રોગ તરફ લઈ જાય. તીક્ષ્ણ અગ્નિ ખૂબ જ ઝડપથી આ પિત્ત દોષનું પ્રાધાન્ય છે. ખાય એટલું બધું, ઘણા ગમે એટલું ખાય પણ કાંઈ થતું નથી, બોડી વળતું નથી, ખાધા ઉપર ખાધા જ કરે. એવા પેશન્ટ અમારી પાસે બહુ આવે ને અમે દૂધ પગ ઉપર લઈ જઈએ, કેમ કે એને સંતૃપ્ત કેમ કરો, આવો ભારે ખોરાક ઘણા ખવડાવવો પડે છે. વિષમ અગ્નિ ક્યારેક ભૂખ લાગે ક્યારેક ન લાગે, આપણે બધા આમાંથી પસાર થયા હોઈએ. અને એના વિશે શરીરમાં ટોટલ 13 અગ્નિ છે. આ જઠર જ્ઞાની વિશે આપણે વાત કરી. 5 ભૂત શરીર પંચમહાભૂતનું બન્યું છે. આપણે જે ખાઈએ છીએ એ જઠર ને એમાંથી સાર ભાગ ખેંચાય ને એમાંથી સાત ધાતુ બને. એ સાત ધાતુનો પછીનો સાર એ ભૂતાગ્નિ બને. ભૂતાગ્નિ ખાવાથી છે મન અને આત્માની પ્રસન્નતા આવે. લાંબુ લોજિક છે, આપણને ઘણી વાર ખાઈ પછી બહુ આનંદ આવે, મજા આવી ગયો. ત્યાં હજી એ અંદરની તૃપ્તિનો આનંદ છે. તો આ વિષય આ તબીબોનો વિષય છે, હું બહુ પણ અગ્નિનો વિષય છે એટલે શરીરમાં 13 અગ્નિ છે, એમાં આપણે ડાયટ જોઈએ છે. એટલે ઘણીવાર તમને અગ્નિની વાત આવે ને તમે ખાલી મને ભૂખ સરસ ઊંઘ સરસ તોય સાહેબ અગ્નિ અગ્નિ કરે છે. અમે હજી આમાં અટવાયેલા હોય તમારા રોગમાં બધમાં. ધારો કે કોઈને કેલ્શિયમ ઓછું છે તો મારું વિજ્ઞાન એમનું મેદ ધાત્વની મંદ પડ્યો એટલે તો એને રિપેર કરવાનું. અમે લોકો ડાયરેક્ટ કેલ્શિયમ ન આપીએ. એનું ધારો કે ઘણી બધી બહેનો છે ગામડામાં, દરરોજનું 500 થી 600 એક શેર દૂધ પીવે પણ તમે એનું કેલ્શિયમ બરાબર ના આપો. પ્રેગ્નેન્ટ વુમન ગામડાની છે, બધા બધું ખાય છે છતાં એને કેલ્શિયમ ના આપણે આપવાનું બધું સરસ છે. તો આયુર્વેદના અમારા સિદ્ધાંત પ્રમાણે એ ખાય છે દૂધ તો પણ એને કેલ્શિયમ નથી, તો એનું પાચનમાં કાંઈ વિકૃતિ છે. તો ત્યારે મેદ ધાત્વની જે મંદ પીડ્યો એ સરસ છે તો એમાં કેલ્શિયમની મેળા બનવા માટે અમારો એ અગ્નિની ચિકિત્સા થઈ. રક્ત વિજ્ઞાન એનામાં છે. તમને રક્ત નથી બનતું તો રસ ધાત્વની મંદ પીડ્યો છે. હું ગુજરાતીમાં સમજાવું કે માંસ અને મેદ ધાત્વની મંદ પડે તમારું શરીર ફેટ વધતો જાય, આગળની ધાતુ બનાવતી જ ત્યાં ઉભી રહી જાય. હું સાહેબ સાદી ભાષા પૂછું, 1 લાખ કટર આવતા તો ટ્રાફિક જામ થાય નહીં, સાયકલ આવે તો ટ્રાફિક જામ તો થાય નહીં. આયુર્વેદમાં રસ સામાન્ય રીતે તમે જે જમો છો અથવા તમે જે ખાઓ છો એમાંથી સાદી ભાષામાં પહેલા સમજો, તમારા ઘરે સરસ મજાનું માખણ હોય, સરસ માખણ હોય, સરસ અગ્નિ હોય તો સરસ મજાનું ઘી બને. પણ માખણ બરાબર ન હોય તો ગુજરાતીમાં કીટું, તમે કીટું કહેવાય, જાજુ બને છે. એ અમારી ભાષામાં કાચો આમ, એ રોગ થવાનું કારણ અસાદી ભાષામાં. એવી 7 ધાત્વનીમાં જ્યારે આવું બને ને, રસ ધાતુનો મળ એટલે કફ, રક્ત ધાતુનો મળ એટલે પિત્ત, જે લાંબુ પણ એ તમારે અમે તબીબ તરીકે લોકોને રિપેર કરવા માટે આપણે શું શોધાય. અમારું આમ ટેપ છે, આયુર્વેદના તબીબો આયુર્વેદથી આગળ જતા એની પાસે થોડું અટપટું છે, થોડું સમજવામાં ઘણી વાર વાર લાગે. એટલે આમાં સિમ્પટોમેટિક નથી, આપી દો એટલે તરત થઈ જાય. સમાગ્રીમાં પાચન મસ્ત, ભૂખ સરસ, સ્વસ્થ શરીર, ભૂખ સમયસર લાગે, ખોરાક સારી રીતે પચે, ગેસ ન થાય, એસિડિટી થાય, મન શરીર હળવું લાગે. હા, આપણે ઘણી વાર ખાધા પછી કોઈ પ્રોબ્લેમ નથી, મસ્ત લાગે. વિષાગ્નિમાં મેં કીધું ક્યારેક પાચન ક્યારેક ન થાય, ગેસ, પેટમાં દુખાવો, કબજિયાત, ચિંતા અને અનિદ્રા પણ પાચનનો આગળ આગળ છે. આયુર્વેદમાં મન સાથે જોડાયેલું છે. તીક્ષ્ણ ખૂબ જ વધારે ભૂખ લાગે, એસિડિટી, જલન, અલ્સર. મંદાગ્નિ ભૂખ ઓછી, અપચો થાય, ભારેપણું લાગે, આળસ થાય, ખોરાક પચવામાં સમય લાગે, શરીરમાં કાચો આમ બને, મોટાપો, મેદબુદ્ધિ, ડાયાબિટીસ અથવા પીસીઓડી. આ મંદાગ્નિના રોગ છે. બેનો અંદર પીસીઓડી બહુ પ્રશ્નો છે. આયુર્વેદની દ્રષ્ટિએ કફ અને વાતનો રોગ છે, મંદાગ્નિનો રોગ છે. પાચન સુધરે, કફ વાત શામક ઔષધો લેવામાં આવે અને હોર્મોનલ પ્રાણાયામનો સહારો એમાં બહુ સરસ રિઝલ્ટ છે અને છે. કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી પડતી.
આદિ ભાષામાં વાયુવાળા એ ગરમ તેલિયું અને પોષક જમવું, સૂકું ઠંડુ અને ઉપવાસ બહુ ન કરવા. તો હું કરું ઘી, દાળ, ખીચડી, ગરમ દૂધ આ બધું વારી પડે. હું આખું કરવા જતો તમારા મગજમાં બધું નીકળી જાય. હું વા રોટું માં ખવાય ને એટલું બધું લાંબુ નથી. પણ તમને સાદું લોજિક ખબર પડે કે વાયુના ગુણ આમ તો સંસ્કૃતમાં શ્લોક તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલ નીલ. આ વાયુમાં વૃક્ષતા છે એનાથી ઊંધું કરો એટલે વાયુ ઘટે. એટલે તમે એનાથી આપ્યું એટલે શરીર સરસ થઈ જાય. પિત્તવાળા ઠંડુ એટલે ટાઢું નહીં, પ્રકૃતિમાં ઠંડુ, મધુર, કડવું ખાવાનું, તીખું ખાટું તળેલું ખાવાથી બધા ચોકડીમાં રહે. દૂધ, ઘી, ભાત, કોથમીર, દ્રાક્ષ ખાવાથી પિત્ત ઘટે. કફવાળા હળવું, ગરમ અને સૂકું. ભારે મીઠું અને ઠંડુ ખાવાની ના છે. જુવાર, બાજરી, આદુ, મરી, મધ આ બધું પિત્તનાશક છે. કફનાશક. ઋતુ અનુસાર હાવ હાદી ભાષામાં શિયાળામાં પોષક અને તેલનું, ઉનાળામાં ઠંડુ અને દ્રવ, ચોમાસામાં હળવું અને પચવામાં સરળ જમવું જોઈએ.